हे गिरिराज, हे गिरिराज, शरण तिहारे आयो। तिहारो शरण प्रभु आनंदकारी, आनंदकारी, मंगलकारी। हे गिरिराज, हे गिरिराज, शरण तिहारे गिरिराजनी कंदराમાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન नाथ की जय। गिरिराजજીને ધારણ કર્યા, સમસ્ત વ્રજવાસીઓને પોતાના શરણે બોલાવ્યા છે। ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે। ગોકુલનાથજીના સ્વરૂપને ધારણ કરી એક ભુજામાં કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજા જમણા હાથમાં શંખ લીધો અને શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે। જેટલી જળ વર્ષા થાય છે અને આ શંખથી પ્રભુ શોષી રહ્યા છે। અને વિચાર કર્યો કે આ વ્રજવાસી 7 દિવસ સુધી અન્ન જળ વગર રહેશે કેમ? એમનું દેહભાન ભૂલાવી દઉં। બે ભુજાથી હાથમાં અધર પર વેણુ પધરાવી અને વેણુના સ્વર ભર્યા। વ્રજવાસીઓ દેહભાન ભૂલ્યા અને 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી। ગિરિરાજ બાવાને ટચલી આંગળી પર ધારણ કર્યા છે અને લોકોને ભાર લાગે પણ ગિરિરાજ બાવા તો નૃત્ય કરી રહ્યા છે। કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે। कान कुंवर के कर पल्लव पर मानो गोवर्धन नृत्य करे। ગિરિરાજ બાવા આમ ડોળે ત્યાંથી અહીંયા લઠ લગાવે, ગિરિરાજ બાવા કરે આમ ડોલે અહીંયાથી લઠ લગાવે, વચમાં ઠાકોરજી ટચલી આંગળી પકડીને ઠાડા છે અને માનો ગિરિરાજ બાવા નૃત્ય કરી રહ્યા છે। આકાશમાંથી વાદળોના ડમ 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 માનો પખાવજ વગાડતા હોય અને પખાવજના નાદે ગિરિરાજ બાવા નાચતા હોય એવા દર્શન ભગવતીઓ। जो जो ताल उठत मुरली में, त्यों त्यों लालन अधर धरे मानो गोवर्धन नृत्य करे। मेघ मृदंगी मृदंग बजावत, दामिनी चमक मानो दीप झरे। ગિરિરાજ બાવા પોતાના સૌભાગ્યને એ આનંદને માતો નથી એટલે નાચી રહ્યા છે। આ ઠાકોરજીએ મને પોતાના શ્રેષ્ઠ પર ધારણ કર્યો। અત્યાર સુધી તો ચરણ પધરાવતા અને રોમાંચ થતો, આજે હસ્તમાં ધારણ કર્યો તો મારા રોમ રોમમાં રોમાંચ થયો। ग्वाल ताल देनी के गावे, ग्वाल ताल दे नी के गावे, गायन के संग स्वर जुभरे मानो गोवर्धन नृत्य करे। આ ગોવર્ધન ધારણની લીલા એ કોઈ ભારની લીલા નથી, ટેન્શનની લીલા નથી, આનંદની લીલા છે। ભાગવત તો લખે એક નાનકડું બાળક રમતા રમતા બિલાડીને ટોપને ઉખાડી લે, એમ ઠાકોરજીએ ગિરિરાજ બાવાને સહજમાં ધારણ કરી ગિરિરાજ બાવા નાચી રહ્યા છે, ઠાકોરજી તાન કરી રહ્યા છે, સાથે સાથે સખાઓ સ્વર ભરી રહ્યા છે અને એ જ સ્વરમાં ગાયો ભાંભરી રહી છે। આખું વાતાવરણ એવું દિવ્ય બન્યું છે જાણે ઉત્સવ ચાલી રહ્યો છે। देता आशीष सकल गोपी जन, बरखा को जल अमित झरे। यहाँ अद्भुता अवसर गिरिधरा को
કર્યા છે, ઉચક્યા નથી. ધરવામાં અને ઉચકવામાં ફરક છે. તમને કોઈ 1 કિલો સોનાની ઈંટ આપે તો ભાર લાગે કે નહીં? પણ 1 કિલો સોનાનો હાર પહેરાવે તો તમે જો 1 કિલો સોનું ઉચકો તો ભાર લાગે, પણ સોનાનો હાર ધરો તો તે ના ના રહેવા તો જરાય ભાર નથી લાગતો. એમ ગિરિરાજજીને ઉચકે તો ભાર લાગે, શ્રીનાથજીએ તો ધારણ કર્યા છે એટલે શોભામાં અભિવૃદ્ધિ થઈ. ભાર નથી, એ તો ગિરિરાજ ધારી છે ને. મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. 3 વસ્તુ ધારણ કરી ઠાકોરજી. એક વેણુધારી બન્યા, બીજા ચક્રધારી બન્યા અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. ઠાકોરજી જ્યારે વેણુધારી બને છે ત્યારે પ્રેમનું દાન કરે છે. પ્રભુ જ્યારે સુદર્શનધારી બને છે ત્યારે અભયનું દાન કરે છે. અને ઠાકોરજી જ્યારે ગિરિરાજધારી બને છે ત્યારે આશ્રયનું દાન કરે છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરે યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મારા પ્રભુ કોણ? ગિરિરાજધારી. એ ભાર ઉચકીને નથી, તો ભગવદી છે ગિરિરાજ બાવા. જ્યારે ચરણોના સ્પર્શ કરાવે ત્યારે કોમળ થઈ જાય, ધરે ત્યારે હળવા થઈ જાય. એવા ગિરિરાજજી છે. પોતાનો ભાર લઈને એવા હળવા થઈ જાય કે ઠાકોરજીને રમવા માટે જાણે રમકડું મળી ગયું હોય. નાનકડું બાળક જેમ બિલાડીના ટોપથી રમતું હોય એવા સુકોમલ થયેલા ગિરિરાજ બાવા છે. આપણે ત્યાં તો ગોપાલલાલજીનો આખો એક પંથ છે. રઘુનાથજીના લાલજી, જય ગોપાલ કહીને બોલાઈએ. એ ગોપાલલાલજીના પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે જ્યારે સત્સંગમાં એવી વાત થઈ કે ગિરિરાજ બાવા તો માખણથી પણ કોમળ છે. અને વૈષ્ણવ જોડે હતા, ગોદમાં એમના લાલજી વજેન્દ્રજી હતા અને ગોપાલલાલજી સાથે વાત કરતા કરતા ગિરિરાજજી ઉપરથી જતા હતા અને વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપના મુખે ઘણીવાર સાંભળ્યું છે કે ગિરિરાજ બાવા તો માખણ જેવા કોમળ છે, અમને કેમ અનુભવ નથી થતા? જ્યાં પ્રશ્ન કર્યો એટલામાં જ ગોદમાં રહેલા લાલજી ગિરિરાજજી પર કૂદ્યા અને કટી સુધી અંદર ઘૂસી ગયા અને અનુભવ કરાવ્યો, ગિરિરાજ બાવા તો માખણ જેવા કોમળ છે. આ ગિરિરાજ બાવાનું સ્વરૂપ અને એની ગાથા અને એની કથા તો અનંત છે, કેટલું ગાઈ શકીએ. પણ આ ગિરિરાજ બાવાને ધારણ કર્યા, સમસ્ત વ્રજવાસીઓને શરણ આપ્યું છે. 7 દિવસ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયો જે વ્રજવાસીને હતા એ છોડાવી દીધા. ભગવાન ઘણીવાર આપણી અસમર્થતાનું ભાન કરાવી એની સર્વ સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવે છે. જ્યાં સુધી સંસારના સાધનોનું બળ આપણને છે ને ત્યાં સુધી ઠાકોરજીના બળ ઉપર ભરોસો નથી આવતો. અરે અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, અમારે તો ઘણા પડ્યા છે, ઘણા લોકો આમ એક બૂમ પાડો ને 10 જણા હાજર થઈ જાય. અમારે તો ઘણું બધું આમ કોરોનામાં જોઈ લીધું, પોતે મેસેજ કરવા પડ્યા, કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. જે એમ કહેતા હતા બહુ મોટું સર્કલ, એમણે જ ચેતવવા પડ્યા કે એકે આવતા નહીં. જીવ સારો છે, ખરાબ નથી, પણ અસમર્થ છે. સારા હોવા છતાંય મદદ કરવાનું સામર્થ્ય આપણું કેટલું? જીવનું સામર્થ્ય જીવ જેટલું છે, ઈશ્વરનું સામર્થ્ય ઈશ્વર જેવું છે. ઘણીવાર ભગવાન પર ભરોસો બેસાડવા ભગવાન બીજા પરથી ભરોસો ઉઠાવી દે. કારણ કે આપણને બેસતો ના હોય એટલે ભગવાન કે તો એમ કર, તું બધાને ચેક કરી લે. તને એવા સંજોગો આપું. જે એમ કહેતા હતા અમે બેઠા છીએ, અમે બેઠા છીએ, ખબર પડે કે બેઠા જ રહ્યા, ઊભા તો થયા જ નહીં. ત્યારે ખ્યાલ આવે જ્યારે સમય પર મદદની જરૂર હોય. એટલે ભગવાન ઘણીવાર એવા સંજોગો કરે સંસારને ચકાસવા માટે. એટલે ચકાસી લેતો બધા સારા છે પણ અસમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એક હરિ એ સર્વ સામર્થ્ય વાળો છે, એ જ તને તારા દુઃખમાંથી ઉગારી શકશે. દુનિયાના માણસો મદદની ગેરંટી આપી શકે, સુખની ગેરંટી ના આપી શકે. સુખની ગેરંટી તો કેવલ ઈશ્વર આપી શકે, કારણ કે એ જ સર્વ સમર્થ છે. અને એટલે 7 પ્રકારના અન્યાશ્રયો જે વ્રજવાસીઓને હતા એ 7 દિવસમાં દૂર થઈ ગયા. પ્રભુમાં અનન્યાશ્રય થઈ ગયો કે હવે તો જીવનમાં જ્યારે પણ જેવા પણ સંજોગ આવે
આશ્રય તો કેવલ પ્રભુનો લેવાનો. હા, મદદ અને ઉપયોગ ઘણા ના કરી શકાય, લઈ શકાય. ઉપયોગ તો માણસને, મદદ તો દુનિયામાં લેવી જ પડે. બીમાર પડો તો ડોક્ટર પાસે દવા લેવાય, એનો ઉપયોગ કરાય, મદદ કરાય, પણ ભરોસો તો ઠાકોરજીમાં જ રાખો કે પ્રભુની કૃપાથી જ સારો થશે. પ્રભુ જ એને પ્રેરશે, પ્રભુ જ એને સૂઝ આપશે કે મને કેમ ચકાસવો અને કઈ દવા આપવી. વિશ્વાસ ઠાકોરજીમાં રાખો. સાથ તો ઘણાનો જીવનમાં લેવો પડતો હોય છે, કારણ કે જીવન છે ને. મહાપ્રભુજી તો કહે દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. જ્યારે દુઃખ દૂર કરવાના ઉપાય છે દુનિયામાં, નહીં તો લોકો ઘણા ધાર્મિક વસ્તુમાં પણ લૌકિક વ્યવહાર, અરે તિલક કરવાથી એક્યુપંચર થાય ને કંઠી પહેરવાથી આ રોગ જાય ને પેલો રોગ જાય, હવે આનાથી બધું જશે તો આ ડોક્ટરો કરશે શું? અને એટલા માટે કંઠી એ કોઈ સાધારણ રોગ મટાડવા માટે નથી, એ તો ભવરોગ મટાડવા માટે છે. એટલે આવી અલૌકિક તત્વો અને વસ્તુના લૌકિક ઉપયોગો ન માનો. મહાનતમ તત્વોના જ્યારે તમે આવા સાધારણ ઉપાયો માટેના ઉપયોગો અને એના પ્રયોગ કરવા લાગો ત્યારે એની મહત્તાને ઘટાડો છો. કારણ કે સાધારણ અને લૌકિક વસ્તુ માટે ઘણું બધું ભગવાને સંસારમાં આપ્યું છે. આ તો બધા ભગવત કાર્યોને સિદ્ધ કરનારા છે. આ બધા તત્વો તો ભગવાન જોડે જોડનારા છે. તિલક તો ચરણારવિંદ છે ઠાકોરજીનો, અને ચરણમાં રહેલા ચિહ્નોની જો મહિમા ગાઉં તો કેવા કેવા ફળ આપે છે. કેવલ પ્રભુના ચરણમાં રહેલા ચિહ્નોનું ચિંતન કરવા માત્રથી કેવા અલૌકિક ફળોની પ્રાપ્તિ થાય છે, એમ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. અહીંયા પ્રભુએ અનન્ય આશ્રયનું દાન કર્યું. 10 જગ્યાએ 10 ફૂટ ખાડો ખોદવાથી પાણી નહીં નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદશો તો પાણી નીકળશે. ક્યાંક આશ્રયને એટલો દ્રઢ કરો કે આંખ બંધ કરો ને તમારો ઠાકોરજી સામે આવીને ઉભો રહી જાય. એટલો નાતો એની સાથે જોડો. નહીં તો અત્યારે તો હું કહું ને કે બધા ભગવાનને યાદ કરો આંખ બંધ કરીને, તો આંખ બંધ કરીને તો ઘણા ગોતે ક્યાં કોને યાદ કરું? શ્રીનાથજીને યાદ કરું, લાલનને યાદ કરું, આને યાદ કરું, પેલાને. હું કહું તમને તમારા ઠાકોરજીને યાદ કરો તો આંખ બંધ કરો તો તમારા ઘરે બિરાજતા ઠાકોરજી જ તમને દેખાવા જોઈએ, કારણ કે તમારા માટે આવ્યો છે. અને એ જ શ્રીનાથજી આ સ્વરૂપે તમારા ઘરે આવ્યા છે. જય શ્રીનાથજી. પ્રત્યેકના ઘરે બિરાજતા ઠાકોરજી એ નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી જ છે. પણ એ તમારા ભાવને સાચવવા માટે આ રૂપે આવ્યા છે. એટલે એ તમારો ભાવ રાખવા માટે. ઘણી વાર આપણે લોકો શંકા કરી, ઠાકોરજી બોલતા કેમ નથી, માંગતા કેમ નથી, આજ્ઞા કેમ નથી. માંગવા લાગશે તો ધરવાનું બંધ કરી દેશું. એ નથી એટલા માટે માંગતો કે માંગે એવો ઠાકોરજી આપણને પોસાય એમ નથી ને સચવાય એમ નથી. બાકી વિચાર કરો, દૂધઘરમાંથી સખડીમાં ધરવામાં આવવું હોય તોય કેટલી તકલીફ લાગે, તો ખરેખર માંગીને આરોગવા લાગે તો સાચવી શકો એમ છો? સાચે દિલથી વિચાર કરીને કહો, જો બધા ના પાડે છે. અને એટલા માટે એ તમને અસમર્થતા, એટલે કે તમે એને સાચવી ન શકો એવો થઈને ક્યારે તમારી પાસે નહીં આવે. એ હંમેશા ભક્તને એના ભાવને આધીન થઈને તમારી પાસે આવે છે. એટલે હવે એવી ફરિયાદ ન કરતા, ક્યારે બોલે ક્યારે માંગે, એ ભાવ જતાવે છે તમને. પણ તમે જે ઈચ્છો છો પણ તમે એના માટે તૈયાર નથી. કારણ કે કહો છો ખરા, પણ આપણી તૈયારી ખરી? ખરેખર વિચારો તો એ તૈયાર આપણે નથી કે બોલતો દોડતો ભાગતો નંદાલયમાં જેવો હતો એવો થઈને આપણા ઘરે લીલા કરે ને તો બીજા જ દિવસે ગોદમાં લઈને વલ્લભકુલને પધરાઈ આવીએ. રાખો, અમારાથી સચવાય એમ નથી. આ તો બાજુવાળાના ફ્રીજ ખોલી ખોલીને માખણ ખાઈ આવે છે. અને એટલા માટે જે બિરાજે છે ને એને અહોભાવથી સેવો. કારણ એ મહાપ્રભુજીની કૃપાને કારણે તમને વશ થઈને તમારા ઘરે બિરાજે છે. પણ એ મૌન થઈને બિરાજે છે એવું ન માનતા કે બોલતો નથી, એ આરોગતો નથી, એ હસતો નથી, એ પડતો, એ બધું જ કરે છે. પણ તમારા ભાવની મર્યાદામાં રહીને બધું કરે છે. કારણ કે જો તમારા ભાવની મર્યાદા ઓળંગી રહે તો તમારો ક્યાંક ભાવ અભાવમાં આવી જાય. એટલે તમને અભાવ પેદા ન થાય એટલા માટે તમારા ભાવની મર્યાદામાં રહી એ તમારા ઘરમાં બિરાજે છે. કારણ એ જાગે ત્યારે તમે નથી જગાડતા,
તમે જગાડો ત્યારે એ જાગે છે. નહીં તો એના ટાઈમે જગાડવાનું આવે ને તો બીજા દિવસથી બંધ જ કરી દઈએ. 4 વાગે ઉઠે કોણ? એમ થાય ને. અને એટલે એનું આખું ટાઈમ ટેબલ, એના ટાઈમ ટેબલ પ્રમાણે તમારું ટાઈમ ટેબલ નથી, તમારા ટાઈમ ટેબલ પ્રમાણે એનું ટાઈમ ટેબલ ગોઠવો. જો પ્રભુની કૃપાલુતા જુઓ. આપણે એમ કહીએ હું આ ધરું ને આ રોગાવું ને આ પહેરાવું. અરે પ્રભુ કૃપા કરે છે, નહીં તો એને ત્યાં શું કમી છે? શું ગોલોકધામ જેવું, વૈકુંઠ જેવા શિંગાર ધરી શકીએ, એવા ભોગ ધરી શકીએ? જરાય. પણ એ તમારે ત્યાં તમારા સામર્થ્ય અનુસાર રહેવા આવે છે. એટલે તમારી જે માળા, તમારો જે ભોગ, તમારી જે વ્યવસ્થા, એમાં કેવો આનંદમાં બિરાજતો હોય છે. એટલે આપણે એને નથી આપતા, એ કૃપા કરીને આપણું સ્વીકારીને બિરાજતો હોય છે. એટલે એક આપણી કરેલી સેવા એ આપણો ઉપકાર નથી, એનો ઉપકાર છે કે આપણી વ્યવસ્થામાં એ ગોઠવાઈ રસોડાના 2x2 ના ખાનામાં ધુમાડા ખાતા ખાતા પણ એ આનંદમાં આપણા ઘરે બિરાજે છે. એ એનો ઉપકાર છે કે અવ્યવસ્થાની વચ્ચે પણ એ વ્યવસ્થાઓ ગોતી યશોદાજીનું સુખ આપણને આપે છે. આપણે કટોરી મિશ્રી ધરીને પોતાને મોટા માનીએ છીએ, પણ એને તો કટોરી દૂધ મળ્યો, મિશ્રી મળી, પણ એના બદલામાં એણે શું આપ્યું? તો કે કટોરી દૂધના બદલામાં એણે યશોદાજી જેવો આનંદ આપણને આપ્યો. વિચાર કરો, મોટો દાતા કોણ છે? આપણી સામગ્રી કેટલી અને એનું આપવું શું છે? યશોદાજી જેવો, નંદ બાબા જેવું, ગોપીઓ જેવું સૌભાગ્ય આપણને આપ્યું છે. તો વિચાર કરો, વસ્તુ મોટી કે સૌભાગ્ય મોટું? આપણી બધી જ વસ્તુઓ તમે ગણો ખૂબ નાની છે, અને એનું પ્રત્યેક કૃપાને જુઓ કેટલી મોટી છે. એના કૃપાની સાથે આપણું સમર્પણ બહુ જ નાનું છે, છતાંય એ ક્યારેક ગણાવતો નથી. આપણે ગણાવીએ, આટલી માળા કરી તોય તે આમ કર્યું, આટલું સામગ્રી આરોગાવ તોય તે આમ કર્યું. ઠાકોરજી કે મેં તને ક્યારે કહ્યું કે માળા કર? મેં તને ક્યારે કહ્યું ભોગ ધર? આ તો તારો આનંદ છે, અને તારા આનંદમાં હું આનંદ માણું છું. એટલે આપણે વારંવાર ગણાવીએ અને એ ક્યારે યાદ નથી અપાવતો. આ જ એની ભગવત્તા છે, આ જ એની પુષ્ટિ પુરુષોત્તમપણું છે, આ જ એની કૃપાલુતા છે. એટલે ક્યારે પણ ભગવાન જોડે વ્યવહારનો સંબંધ ના રાખતા. એ વ્યવહારુ નથી, એ કૃપાળુ છે. કારણ કે વ્યવહારમાં તો જેટલું આવે, આપણે લખીએ ને લગ્નમાં કોણે કેટલો ચાંદલો લખાયો, શેના માટે લખવાનો? એને ત્યાં હોય ત્યારે એટલું જ આપવાનું. આને કહેવાય વ્યવહાર. અને કૃપા કોને કહેવાય? માને ગમે તેટલું બાળકો દુઃખ આપે, પણ બાળક આવતો હોય એનું જમવાનું તૈયાર માં કરી રાખે. આ એની કૃપાલુતા છે. ભગવાન કૃપાલુ છે. એ રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કરો અને મેરુ જેટલું આપે, એ પરમાત્માનું ગણિત છે. અને આટલું કર્યું તો આટલું આપો, એ માણસનું ગણિત છે. ભગવાન સર્વજ્ઞ છે અને બધું જ ખબર છે. એક સબ્જેક્ટ બહુ કાચો છે ભગવાન, અને એ છે મેથ્સ. ભગવાનને ગણિત નથી આવડતું. આ તો સારું થયું આપણે બધા વૈષ્ણવ થયા અને ગણી ગણીને માળા કરતા થયા, અને પ્રભુને શીખવાડ્યું 3 માળા કરો તો આટલું આપવાનું, 5 માળા કરો તો આટલું આપવાનું, 9 યમનાષ્ટક કરો તો આટલું આપવાનું. બાકી પ્રભુને તો એમ હતું કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કરો તો મેરુ જેટલું આપો. આ તો સારું થયું આપણે બધાએ ગણિત કરતા શીખવાડ્યું. બાકી પ્રભુનું ગણિત કંઈક જુદું જ છે. માણસ એ જ એક બીજ વાવે અને ભગવાન હજારો કરીને પાછા. આ ગણિત એનું છે, અને આપણું તો એકના બદલામાં એક. એટલે પ્રભુ વ્યવહારુ નથી, કૃપાળુ છે. અહીંયા પ્રભુએ સર્વ પ્રકારના અન્યાશ્રયો છોડાવ્યા, અનન્યાશ્રયનું દાન આપ્યું છે. ગોવર્ધન યાગની એવી દિવ્ય ગાથા છે. ઇન્દ્ર હાર્યા છે. હાર્યાને દંડવત કરતા કરતા પ્રભુ પાસે આવ્યા. એટલે દંડવતી પરિક્રમાનો 2 પ્રકારનો ભાવ આપણે ત્યાં કહીએ છીએ ને. એક ભાવ એવો છે કે ઇન્દ્રએ અપરાધ કર્યો એટલે ક્ષમા માંગવા માટે ઠાકોરજી પાસે દંડવત કરતા કરતા આવ્યા, એનો એક ભાવ. બીજો ભાવ, વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. રોમ રોમમાં રજ લાગે એવો એક ભાવ.
આવ્યા છે, દુગ્ધાભિષેક કરાવ્યો છે. બોલીએ ગોવિંદ ભગવાન ભગવાન કી જય. ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે. અનેક પ્રકારની સુંદર સ્તુતિ કરી છે. ઇન્દ્રને ક્ષમા આપીને કહ્યું તે પરીક્ષા તો કરી, પણ લાભ એ મળ્યો વ્રજ ભક્તોને કે જે પરીક્ષા કરી એનાથી દૂર હતા એ પણ નિકટ આવી ગયા. ઘણીવાર સંકટો જ સન્મુખ કરી દેતા હોય છે જીવને. એમ દૂર દૂર ભાગતો હોય ભગવાનથી, પણ જ્યારે સંકટ આવે અને જ્યારે કોઈ સાથ આપતા ન દેખાય ત્યારે પ્રભુની સન્મુખ આવીને ઉભો રહી જાય. એમ થઈ જાય પ્રભુ હવે આપના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે આમ વિપત્તિઓ પણ કૃપાની કારણો બની જતી હોય છે. સંકટો પણ શ્રીજીની સન્મુખતાનું કારણ બની જતા હોય છે. અહીંયા જ્યારે 7 દિવસ સુધી ધારણ કરી રાખ્યા ને ત્યારે બધા પ્રશંસા કરવા લાગ્યા પ્રભુની. અરે પ્રભુ તમારું બલ તો અદ્ભુત છે, પણ અમારો ઠાકોરજી કરે બધું, યશ પોતે નથી લેતો, બધાને વાટી દે છે. એટલે ઠાકોરજી બોલ્યા કछु માખન કો બલ બળ્યો. આ ગોપીઓ તમે માખણ ખવડાવો છો ને એનાથી તાકાત આવી છે. કछु માખન કો બલ બળ્યો, કछु ગોપન કી સહાય. આ ગોપોએ લાકડી લગાડી એટલે કે રાજ્ય ઉચકાઈ ગયા. કારણ કે ગોપોને એમ થયું કે અમે લાકડી લગાડી દીધી છે, પ્રભુ अब आप છોડ દો, અમે લાકડી લગાવી તમે છોડો. પ્રભુને થયું હજી સાધનનું બળ છે. જ્યાં આંગળી નીચી કરીને ટક 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 બધી લાકડીઓ તૂટવા લાગી. ગભરાયા ગોપો, અરે કનૈયા પકડ. ઠાકોરજીએ ફરી પકડી લીધી. થયું અરે ઉચક્યો તો એણે છે, આ લાકડીઓથી કાંઈ થતું નથી. કछु માખન કો બલ બઢ્યો, કछु ગોપન કી સહાય. અરે રાધે જુ કી કૃપા તે मैंने गोवर्धन लियो उठा. આ તો રાધાજીની કૃપા થઈ. કારણ કે ગોપોને ગોપીઓને એમ થયું આ 7 દિવસ સુધી પ્રભુ ટચલી આંગળીએ ધારણ કરે, ક્યાંક એમને નીંદ આવી ગઈ તો આપણે તો કાયમ માટે સૂઈ જઈશું. શું કરીએ કે પાપણે બંધ ન થાય. યુક્તિ કરી 16 શણગાર રાધાજીને શણગારી ઠાકોરજીની સામે ઠાડા કરી દીધા. અને જ્યાં રાધાજી સામે ઊભા રહી ગયા, હવે એક પાપણે બંધ થાય. હવે તો અપલક નેત્રોથી પ્રભુ નિહારવા લાગ્યા. ક્યાં 7 દિવસ જતા રહ્યા ખબર ન પડી. કહ્યું રાધાજીની કૃપાથી મેં ગિરિરાજજીને ધારણ કરી લીધા છે. અને આમ ગોવર્ધન ધારી પ્રભુ બન્યા છે. અનન્યાશ્રયનું દાન કરનારા થયા. આવા ગોવર્ધનધારી પ્રભુને, શ્રી ગોકુલેશ પ્રભુને, ગોકુલનાથજીના સ્વરૂપને વંદન કરીએ, જેણે ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને સમગ્ર વ્રજવાસીઓની રક્ષા કરી છે. આગળ રાસ પંચાધ્યાયની કથા આવી. આ એવી દિવ્ય કથા છે, અધિકારીઓની કથા છે. બધી વાત બધા માટે થોડી હોય, એનો પણ અધિકાર જોઈએ. આપણે બાળકો સાથે કેવી વાત કરીએ, એનાથી મોટો દીકરો યુવાન થઈ જાય ત્યારે વાત બદલાઈ જાય, અને જ્યારે વધારે ઉંમરમાં મોટો થઈ જાય ત્યારે વાતનો ટોન બદલાઈ જાય, વાતના અર્થઘટનો બદલાઈ જાય. વસ્તુ એ જ હોય પણ એના અર્થઘટનો, એ વાત કઈ રીતે કહેવાય. નાનકડું બાળક કે પપ્પા કાર કેમ ચાલે, આપણે બધે સ્ટેરિંગ. એનાથી મોટો હોય તો થોડો મોટો થાય પેટ્રોલથી ચાલે. અને એન્જિનિયરિંગ કરતો હોય ઓટોમોબાઈલ તો એને કાર કેમ ચાલે એનું આખું ગણિત જુદું હોય, જુદી રીતે બતાવે. પણ સ્ટેરિંગથી ચાલે એ વાત ખોટી નથી, પેટ્રોલથી ચાલે એ વાત ખોટી નથી, પણ બાળકને સમજાય એવી છે. આ રાસ પંચાધ્યાયની પણ ગાથા એવી જ છે. કોને આ રાસની વાત કઈ રીતે કરાય એવો અધિકારનો ભેદ છે. કોઈ વાત ખોટી નથી હોતી. ભગવાન આરોગ્ય કે હા આરોગ્ય, ભગવાન આપશે બાળકને કે હા તને આપશે, ખોટી નથી વાત. તમે જૂઠું નથી બોલતા, પ્રભુ આપે જ છે, પણ એ કઈ રીતે આપે છે એ મોટા થયા પછી સમજાય. એમ જ આ રાસ લીલા પરમ પાવન લીલા છે. કારણ કે જ્યાં સુધી રચયિતાના લેવલ પર આવી એની રચનાને ન જુએ ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ના આપી શકે. કોણ ગાઈ રહ્યું છે આ લીલા? સુખદેવજી. કેવા છે? સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવી કથા આવે છે ને કે જ્યારે સુખદેવજી ભાગતા હતા, વ્યાસજી પાછળ પાછળ આવતા હતા, કેટલીક અપ્સરાઓ સ્નાન કરતી હતી, અને સુખદેવજી ગયા તો કોઈ ફેર ન પડ્યો. વ્યાસજી આવ્યા ને તો બધાએ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધા.
વ્યાસજી નારાજ થયા કે મારો 16 વર્ષનો યુવાન દીકરો અહીંયાથી જાય તો તમને શરમ નથી લાગતો, મારા જેવો ગરડો વ્યક્તિ જાય તો તમને સંકોચ લાગે, આવું કેમ? કહ્યું ક્ષમા કરજો મહાત્મન. અપ્સરાઓ કહે કેટલા માટે? આ ભલે ગરડા છો પણ આપની બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. એટલી ભેદ બુદ્ધિ, ભલે વિકાર ન હોય પણ ભેદ તો છે સ્ત્રી ને પુરુષની બુદ્ધિનો. આપના પુત્ર સુખદેવજી, એમને તો ભેદ મટી ગયો છે, એમને તો ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. સર્વભૂત હૃદયમ મનિમાનતોસ્મિ, સર્વમાં ઈશ્વરના દર્શન કરે એવા સુખદેવજી કોઈ સ્ત્રી પુરુષના ગરબાની ને રાસની કથા કરે? ગાનારનું લેવલ તો જુઓ અને પછી અર્થઘટન કરો. કારણ જે બુદ્ધિએ, જે વિચાર સાથે જે ગ્રંથ લખાયા હોય એને એ જ વિચાર સાથે જોવા પડે. ઘણી વાર લોકોને ભાગવતમાં સાયન્સ કેમ છે, આ સાયન્સ ભણાવવા માટે છે જ નહીં. લોકો આમાં, લોકોની તકલીફ એ છે ધર્મ ગ્રંથોમાં સાયન્સ શોધે ને સાયન્સમાં ધર્મ શોધવા નીકળે. જે વસ્તુ જે બુદ્ધિથી લખાઈ હોય એ જ વિચાર સાથે સમજવી પડે. ફૂલનું ડિસેક્શન કરાય સાયન્સમાં તો ડિસેક્શન જ કરવું પડે. અરે ફૂલને તોડવાની શું જરૂર હતી, એનું તો સુગંધ લેવી જોઈએ, તો પછી કવિ બન, સાયન્ટિસ્ટ ના બનીશ. આ સાયન્સનો પીરિયડ છે, સાયન્સની બુક છે, તો સાયન્ટિફિક માઇન્ડ સાથે જ જવું પડે. એ જ રીતે કોઈ પોએટ્રી હોય તો કવિતામાં કવિતાની જેમ જ સમજવું પડે. ચંદ્રમા જેવું મુખ છે, શુકની ચાંચ જેવી નાસિકા છે, કમળની પાંખુડી જેવી આંખ છે, અને કોઈ પેઇન્ટરને થાય લાવ આવું આબેહૂબ ચિત્ર દોરું તો કાર્ટૂન બને. કોઈ જે વર્ણન કર્યું છે કવિતામાં એવું ડ્રોઈંગ કરવા જાય તો કાર્ટૂન જેવું બને. એને કવિની બુદ્ધિથી માણવું પડે. એ ઉપમાઓ છે તો એમાં પછી એવી બુદ્ધિ ન રખાય. એમ જ આ આધ્યાત્મિક ગ્રંથો જેની સંસારની સર્વ આસક્તિઓ, સાંસારિક બુદ્ધિ જ સમાપ્ત થઈ ગઈ છે અને જેને ઈશ્વર બુદ્ધિ જાગી ગઈ છે, એવા મહાપુરુષો દ્વારા લખાયેલા ગ્રંથો છે. એમાં સાંસારિક વાત છે જ નહીં. એટલે એમાં તમે વિજ્ઞાન ને ભૂગોળ ને ખગોળ ને ઇતિહાસ આ શોધવા નીકળો જ નહીં. આ એના માટેનો ગ્રંથ જ નથી. આ તો જેને ભગવાન મેળવવા છે એના માટેની કથાઓ છે, એના માટેના ગ્રંથો છે. ભાગવતનું એક જ લક્ષ્ય હોવું જોઈએ, ભગવાન. કારણ કે આ સાંભળવાથી સંસાર સમજમાં નહીં આવે, સંસાર જ ભૂલી જશો અને કેવલ ભગવાન સ્મરણમાં રહી જશે. એ જ ભાગવત લખવાનું લક્ષ્ય છે. કારણ કે 7 દિવસમાં મૃત્યુ થવાનું છે પરીક્ષિતનું, અને હવે આટલા દિવસ બાકી છે, 2 દિવસ, એમાં કોઈ સ્ત્રી પુરુષના કોઈ નૃત્યની કથા કરે? આ તો જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિની કથા છે. આ તો એક અલ્પાનંદ કઈ રીતે પૂર્ણાનંદનો અનુભવ કરી શકે એની પ્રક્રિયાની ઘટના છે. એટલે સૌથી પહેલા આ પ્રક્રિયાનું કારણ સમજો. આ ગોપીઓ કોઈ સ્ત્રીઓ નથી, કારણ કે રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી નથી સ્ત્રી નથી પુરુષ, ગોપી એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. અને જ્યારે એ અવસ્થામાં પહોંચો છો ત્યારે પરમાત્મા પોતાના પૂર્ણાનંદનું સ્થાપન તમારી ભીતર કરી અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવે છે. અને અલ્પાનંદી જીવને પૂર્ણાનંદની અનુભૂતિ કરાવી એ પ્રક્રિયાનું નામ રાસ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ અવસ્થા એ ગોપી છે. ગોપી પ્રેમ કી ધ્વજા જિન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. પ્રેમની ધ્વજા ગોપી છે. ભગવાનના માથે શિખર, શિખરની ઉપર દંડ અને દંડની ઉપર ફરકતી ધ્વજા હોય, એ અવસ્થા ગોપીઓની છે. અને એ અવસ્થાની આ પ્રક્રિયા છે. અને એટલા માટે આજ સુધીના જેટલા વિદ્વાનો, મહાપુરુષો, સંતો, સંન્યાસીઓ, વૈરાગીઓ, વિદ્વાનીઓ, જેટલા પણ મહાપુરુષો થયા એ બધાએ એક મતે રાસલીલાને સર્વોચ્ચ લીલા કહી. વિચાર કરો, આવી ઉચ્ચતમ લીલાના સંસારીઓ કેવા અર્થઘટનો કરતા હોય છે, અને ઘણીવાર તો એ શબ્દોના કેવા દુરુપયોગ થતા હોય છે. તો આ મહારાસની લીલા છે.
અને એ લીલાનું દર્શન હવે સુખદેવજી પરીક્ષિતને કરાવી રહ્યા છે. સુખદેવજીની અવસ્થા સાધારણ નથી. જેણે જેણે પર રાસ પર વ્યાખ્યા કરી છે બધા મહાપુરુષો છે. આइए रास पंचाध्यायी में प्रवेश करते हैं. महाप्रभुजी सुबोध जी માં કારણ બતાવે છે કે પ્રભુએ આ રાસ કર્યો કેમ, આ રાસલીલા કેમ કરી. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. કારિકા લખતા મહાપ્રભુજી આજ્ઞા કરે કે વ્રજ ભક્તોને ભગવાને વૈકુંઠ ધામનો અનુભવ કર, મુક્તિ સુધીનો અનુભવ કરાવી દીધો છે, બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે. આ વ્રજ ભક્તોને લઈ ગયા ભગવાન કે અમે સાંભળ્યું છે કે તું તો ગોલોકનો નાથ છું, દર્શન તો કરાવ ગોલોકના. અને લઈ ગયા ગોલોક ધામ. વ્રજવાસીઓને જોઈને ચકિત થઈ ગયા. નારાયણ રૂપે ભગવાન બિરાજેલા છે, લોકો સ્તુતિ કરી રહ્યા છે. ડરી ગયા વ્રજવાસી, પાછા આવ્યા અને લાલનને કહ્યું વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. અમારે તો વ્રજમાં જે આનંદ છે ને એ વૈકુંઠમાં નથી. વૈકુંઠમાં તો અમારે આધીન થવું પડે, વ્રજમાં તું અમારે આધીન થાય છે. એટલે બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી ચૂક્યા છે. હવે ભગવાન એમના સ્થિતિને હજી ઊંચાઈ પર લઈ જાય છે. અને 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ કહ્યું, વિષયાનંદ, બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ, જેને કહેવાય ભજનાનંદ. વિષયાનંદને પ્રત્યેક વિષયી જીવ જાણે છે, સંસારી જીવ જાણે છે. બ્રહ્માનંદને યોગીઓ, મહાપુરુષો, ઋષિઓ જાણે છે, મુક્તિનો આનંદ જેને કહીએ. અને હવે ભગવાન એની ઉપરના આનંદની વાત કરે છે અને એ છે સ્વરૂપાનંદ, ભગવત સ્વરૂપનો આનંદ. મોક્ષ એટલે પેંડો થઈ જવું, સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવું. તો પેંડો થઈ જવામાં આનંદ છે કે પેંડો ખાવામાં આનંદ છે? તો કે થઈ જવા કરતા પણ પેંડો ચાખવાનો વધારે આનંદ છે. એમ કૃષ્ણમાં ભળી જવું અને કૃષ્ણ રસની અનુભૂતિ કરવી, આ બંનેમાં ફરક છે. અને ભગવાનના રસની કારણ કે વેદોએ ઘણી સ્તુતિ ગાઈ ભગવાન વિશે, અને વેદની ઋચાઓ ભગવાન પાસે આવીને કહેવા લાગી પ્રભુ આપના વિશે ખૂબ ગાયું, પણ એનો અનુભવ ન થયો. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી કહ્યું તો ખરા, પણ એ આનંદનો રસાનુભવ નથી થયો. ત્યારે પ્રભુએ કહ્યું કે તમે સારસ્વત કલ્પમાં ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપાનની અનુભૂતિ તમને કરાવીશ. અને એ વેદની શ્રુતિઓ જ્યારે ગોપીઓ બનીને આવી, એ ગોપીઓના યુથને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજન. ભગવાન રામ દંડકારણ્યમાં પધાર્યા અને ઋષિઓ જે બ્રહ્માનંદના અનુભવ કરી ચૂકેલા, એમને થયું અંતિમ આનંદ અમે પામી લીધો છે. પણ જ્યાં રામને જોયા તો હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા છે. ઋષિઓએ 2 હાથ જોડીને પૂછ્યું કે ભગવાન, અમે તો સમજ્યા હતા કે આ બ્રહ્માનંદથી ઉપરનો કોઈ આનંદ નથી, તો આપને જોઈ બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે? ત્યારે ભગવાને કહ્યું એ છે સ્વરૂપાનંદ. તો પ્રભુ અનુભવ કરાવો. તો કહ્યું હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપનો આનંદ અનુભવ કરાવીશ. અને આ ઋષિઓ એ ગોપીઓ બનીને આવ્યા, એ છે શ્રુતિ રૂપા જે બીજા વેદની ઋચાઓ, આ છે ઋષિ રૂપા ગોપીજનોનો યુથ. તો આમ ગોપીજનો મુખ્ય 2 પ્રકારના છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. તો જે બ્રહ્માનંદનો આનંદ અનુભવ કર્યો, હવે સ્વરૂપાનંદનો અનુભવ કરાવવો છે. અને એટલે પંચાધ્યાયમાં પ્રવેશ કરીએ. આ રાસના 5 અધ્યાય છે, એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. 3 અધ્યાય પ્રક્ષિપ્ત માનો તો 26 થી, અને 3 ઉમેરો તો 29 થી જે 5 અધ્યાય થાય એ રાસ પંચાધ્યાયી નામે ઓળખાય છે. જેમાં પ્રભુ મહારાસનું દાન કરી 5 પ્રકારે સ્વ સ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કરી અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવે છે. એ જ રીતે એક બીજો ઉલ્લેખ એ છે કે આ 5 અધ્યાયમાં કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ છે. પ્રભુનું શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. એટલે સમસ્ત દેવોનું દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું ભગવાન. જો બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, વરુણદેવનું દમન કર્યું, તો આ 5 અધ્યાયમાં કામદેવનું દમન કર્યું.
એમ કહેવાય કે કામદેવ જ્યારે વિશ્વ વિજયી બની ગયો, નારદજીએ કહ્યું તું બધાને જીત્યો પણ કૃષ્ણને જીતે તો જ સાચા અર્થમાં દિગ્વિજયી કહેવાય. આવ્યો કૃષ્ણ પાસે ને કહેવા લાગ્યો આપણી જોડે યુદ્ધ કરવું છે. ભગવાન કે યુદ્ધ બે પ્રકારના હોય, એક મેદાનનું, બીજું કિલ્લાનું. તો કે મેદાન અને કિલ્લા શું છે? કે એક છે કિલ્લાનું, કિલ્લાને બંધ કરી એક જ્યોત પ્રગટાવું અને હું ધ્યાનમાં બેસી જાઉં અને પછી તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. અને મેદાનનું ચંદ્રમા, પૂર્ણિમાનો ચંદ્રમા હોય, વૃંદાવન જેવું વન હોય, અનેક ગોપીઓ મારી આસપાસ હોય અને ત્યારે તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. બોલ તારે કેવું લડવું છે? કામદેવ કહે અરે આ મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવનાઓ છે. અને કામદેવના 5 બાણ છે, કામન, શોષણ, સ્તંભન, સંમોહન આદિ. અને એક એક અધ્યાયમાં એક એક બાણને નિરસ્ત કર્યો અને છેલ્લે સાક્ષાન મન્મથ શબ્દ વપરાયો. તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ. મનને મથનારો કામદેવ, પણ એને પણ મથનારા પરમાત્મા ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા. કામદેવને નિરસ્ત કર્યો છે. આइए प्रवेश करते हैं रास पंचाध्यायी में. भगवान पीतारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योग माया मुपाश्रित. भगवान पीतारात्रि, ભગવાને એ રાત્રિને જોઈ. કઈ રાત્રિઓ? જે રાત્રિઓનું વચન ચીર હરણ લીલા સમયે ઠાકોરજીએ ગોપીઓને આપ્યું કે જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે હું તમને પ્રાપ્ત થઈશ. મેં પહેલા જ કહ્યું ને, ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. જોયા, ઘણા મળ્યા અને રાસમાં ગોપીઓએ મેળવ્યા. જ્યારે ભગવાન તમારા રોમ રોમમાં સ્થાપિત થઈ જાય છે અને ભગવદ રૂપ બનાવી દે છે, સાચા અર્થમાં ભગવાન સ્વસ્વરૂપનું સ્થાપન જ્યારે કરી દે અને રોમ રોમ આનંદમય બની જાય, એ જ સાચા અર્થમાં ભગવાનને મેળવ્યા કહેવાય. બાકી મળીને તો ઘણી વાર આવીએ છીએ, જોઈએ તો અનેક પ્રકારથી છે. રાસમાં મળ્યા નથી, ગોપીઓએ મેળવ્યા છે. તા રાત્રિ એ રાત્રિને જોઈ પ્રભુને યાદ આવ્યું વચન. આવ્યા વૃંદાવનમાં, વિશાળ કદંબનું વૃક્ષ હતું, એની નીચે ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ચરણથી ભંગ કર્યો, ડાબા ચરણ પર જમણો ચરણ પધરાવ્યો. કટીથી ભંગ કર્યો, વાંકા થયા, અને ગ્રીવાથી ભંગ કર્યો. એટલે ત્રિભંગી લાલ પ્રભુનું સ્વરૂપ છે ને, 3 જગ્યાએથી વાંકા છે. એમ તો ગિરધર સબહી અંગ કો વાંકો, એ તો બધી જ રીતે વાંકો છે. વલિતમ મધુરમ, એનું વલન મધુર છે. 3 જગ્યાએથી ભંગ કરી, અધર પર વેણુ પધરાવી અને વેણુના સ્વર ભર્યા. આખાય વ્રજમાં વેણુનો નાદ ગુંજ્યો. સુખદેવજીએ લખ્યું, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા નિશમ્ય ગીતમ तदनंग वर्धनम. वो अलौकिक काम को बढ़ाने वाला गीत भगवान ने बजाया. भिन्न भिन्न कार्यों में लगी गोपियां, कोई पति की सेवा कर रही है, कोई घर की सफाई कर रही है, कोई बालकों को दूध पिला रही है, कोई दूध पका रही है. जेवी वृत्ति एवी प्रवृत्ति. અહીં મહાપ્રભુજી ભેદ સમજાવે છે સુબોધનીમાં. કોણ તામસ ગોપી છે, કોણ રાજસ ગોપી છે, કોણ સાત્વિક ગોપી છે. ગોપીઓના સૂક્ષ્મ ભેદ મહાપ્રભુજીએ સમજાવે. ભગવાન વિશે ઘણાએ લખ્યું છે, પણ ગોપીઓ વિશે કેવલ મહાપ્રભુજી લખી શક્યા છે.
આ એક એક ગોપીઓની પ્રકૃતિ કેવી છે. અને તામસ રાજસ સાત્વિક કહું તો એ ગીતાજીના મનુષ્યના પ્રાકૃત તત્વો ન માનતા. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ, એમની પ્રકૃતિ નહીં, ભાવની પ્રકૃતિ. જુદા જુદા પ્રકારના ગોપીજનો છે. અને એટલે જે પ્રવૃત્તિ, જેમ દૂધ પકવીને વેપાર કાર્ય કરવું તે રાજસ, સેવા કરવી એ સાત્વિક, નાશ કરવો, સફાઈ કરવી એ તામસ. તો આવા અનેક પ્રકારના ગોપીજનોના ભેદ અહીં મહાપ્રભુજી સમજાવે છે. તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, રાજસ સાત્વિક, સાત્વિક સાત્વિક, સાત્વિક તામસ, સાત્વિક રાજસ. આમ 9 પ્રકારના ગોપીજનો અને એના પાછા અંતર્ગત ભેદો 18 થયા અને એક નિર્ગુણ 19 પ્રકારના ગોપીજનો. એટલે જ 19 શ્લોકમાં ગોપી ગીત છે. બધાએ ભેગા મળીને એક સાથે નથી ગાયું. દરેક શ્લોક ગાનારી ગોપીનું યુથ જુદું છે અને જેવો ભાવ એવી અભિવ્યક્તિ. કોઈ દીનતા સાત્વિક વાળી હશે તો દીનતાથી બેઠી હશે, પ્રભુ અમારો જ વાંક છે, આપ તો કૃપાળુ જ છો. તો ત્રણેયના ભેદ બતાવ્યા. તામસાહ દેવ નિંદકા. તામસ કોણ? જે ઠાકોરજી પર આરોપણ કરે, તું જ કપટી છું, તારા સિવાય બીજો કોણ કપટી જે રાત્રિના સમય આમ છોડીને જાય, ભગવાન પર આરોપણ કરે. રાજસ વિક્ષિપ્તા, ક્યારેક તામસ ભાવ, ક્યારેક સાત્વિક ભાવ, આમ વિક્ષિપ્ત ભાવ એ રાજસ. અને સાત્વિકા આત્મનિંદકા, પ્રભુ તું તો કૃપાળુ છે, અમારામાં જ કોઈ કમી હશે. અપનો દોષ વિચાર સખીરી, ઇનસો કછું ન કહીએ, કૃપા એક લાલન ઝૂકી છે. ક્યાંક અમારો જ દોષ હશે. તો આમાં વિવિધ પ્રકારના ગોપીજનો છે. અને પ્રભુએ જ્યાં વેણુના સ્વર ભર્યા અને વ્રજમાં, આખા વ્રજમાં વેણુ વાગી છે અને ગોપીઓના કાન ઊંચા થઈ ગયા. અરે પ્રભુ બોલાવી રહ્યા છે. શું એ રાત્રિ આવી ગઈ મહારાજની? પડતા મૂક્યા લૌકિક કાર્યો, ભગવતમય બની દોડી છે પ્રભુની ઓર. કેટલીક ગોપી જવા ગઈ, સ્વજનોએ સાંકળ લગાવી દીધી. હું તો ગહેલી ફરું ઘર માય, કોણે દીધી સાંકલડી, મારા વાલા ના વનમાય વાગી રૂડી વાંસળી. એટલો તાપ થયો કે પ્રભુ બોલાવી રહ્યા છે. અનંત જન્મો બાદ એ ક્ષણ આવી છે મિલનની, અને અમે જઈ ન શક્યા. બધા પાપ બળી ગયા અને દેહ પડ્યો. સંસારને કહ્યું તમારે શરીર જોઈએ છે ને, લો રાખો શરીર, અમે જઈએ આત્મા જોડે ભગવાન સાથે. અને આત્માને લઈ ગોપીઓ પહોંચી ગઈ કૃષ્ણ પાસે. અને એવો આનંદ થયો, બધા પુણ્યો સમાપ્ત થઈ ગયા. ત્યાં ઘરે જ એમના દેહ પડી ગયા. મહાપ્રભુજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે. અને અંતર્ગ્રહગતા ગોપીજનો જેને શરીર ઘરમાં જ છોડી દીધું. અને ગોપીઓ દોડી વેણુના સ્વર સાંભળી. કે વ્રજમાં વાસલડી કે વ્રજમાં વાસલડી વાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી. કૃષ્ણ સિવાય બીજું કાંઈ સૂચતું નથી. મેળવવાની રાત આવી છે, પ્રભુના થવાની રાત આવી છે. અલ્પાનંદ પૂર્ણ આનંદ બની જાય. ભાગ રહી है गोपियां. के व्रजમાં વાસલડી કે વ્રજમાં વાસલડી વાગી રે, સૈયર હું તો ઝબકીને જાગી રે. સૈયર હું તો ઝબકીને જાગી રે, સૈયર હું તો ઝબકીને જાગી રે. કે લગની મોહન સંગ લાગી રે, કે લગની મોહન સંગ લાગી રે, કે લગની મોહન સંગ લાગી રે. વ્રજમાં
વાંસલડી વાગી રે. એ વ્રજમાં વાંસલડી વાગી રે. એ વ્રજમાં મહારાજ ઠાકોરજી કરાવે ત્યારે કરી વાગી રે. વેણુના સ્વર સાંભળીને ગોપીઓ ભાગતી ભાગતી આવી પ્રભુ પાસે. પ્રભુ મગ્ન બની વેણુનાદ કરી રહ્યા છે. એમના માટે તો ક્ષણ ક્ષણ કૃષ્ણ છે, પ્રત્યેક ક્ષણ ઉત્સવ છે, દરેક વાર તહેવાર છે. કે સોમવારે શામળિયો વાલો, કે સોમવારે શામળિયો વાલો રે. સોમવારે શામળિયો વાલો, કે સોમવારે શામળિયો વાલો રે. સહુ મણી વન રાવણ ચાલો રે. કે સહુ મણી નિરખીએ નંદજીનો લાલો રે. નિરખીએ નંદજીનો લાલો રે. કે વ્રજમાં વાંસલડી વાગી રે. અધર પર વેણુ પધરાવીને સ્વરને ભરતા પ્રભુ અનેક ગોપીજનો સામે આવીને ઉભા રહી ગયા અને વેણુના સ્વરને થંભાવતા જ્યાં પ્રભુએ નેત્રો ખોલ્યા અનેક ગોપીજનો સામે ઠાડા છે. આશ્ચર્યનો ભાવ રાખી બંને હાથ કમર પર રાખી અને પ્રભુ જોવા લાગ્યા ગોપીજનો. વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આ જ સ્વરૂપ છે. આશ્ચર્યથી રાસમાં જુએ, અરે ગોપીઓ તમે અહીંયા ક્યાંથી? અને પ્રભુ બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામહં કશ્ચિત વૃતાગમન કારણમ. સ્વાગત છે ગોપીજનો તમારું. આમ અડધી રાતના વનમાં કેમ આવ્યા છો? સ્ત્રીઓએ વનમાં આવવું ઠીક નથી. જાઓ, પાછા જાઓ, પાછા જાઓ. 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ કરવા લાગ્યા. ગોપીઓને ધર્મનો ઉપદેશ આપે છે. આમ અડધી રાતના સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા દ્વારા જ એનું કલ્યાણ છે. તમારા ભાઈ, બંધુ, સખા, મિત્રો, પિતા તમને શોધવા નીકળ્યા હશે. તમે જલ્દીથી પાછા જાઓ. 10 શ્લોકમાં ધર્મોપદેશ પ્રભુએ કર્યા. 11 શ્લોકમાં ગોપીઓ ઉત્તર આપ્યા. પ્રભુ આપે બોલી લીધું, હવે અમે બોલીએ. આ કહો, મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. પ્રભુ બધું જ છોડી આપના શરણે આવ્યા છે. આપ અમને ધર્મોપદેશ કરો છો. પ્રભુ પ્રત્યેક જીવાત્માનો એક જ ધર્મ છે. આપ કહો છો કે પતિની સેવા કરવી એ જ સ્ત્રીનો ધર્મ છે. પ્રભુ આ શરીરે અનેક જન્મો લીધા છે અને દરેક જન્મે આ દેહનો કોઈ પતિ હતો. અનેક જન્મો લેતા લેતા આ શરીરના દરેક જન્મમાં કોઈ જુદા પતિ હતા, પણ દરેક જન્મમાં આત્માનો પતિ તો આપ જ હતા. અને એટલે આપને ભજવા યો યદંશ સતમ ભજેત. જીવાત્માએ પરમાત્માને અંશે અંશીને ભજવા એ જ શાશ્વત ધર્મ છે. અને પ્રભુ આપ અમને સ્ત્રીના ધર્મો સમજાવો છો. સ્ત્રીનો શું ધર્મ છે એક વસ્તુ ભૂલતા નહીં પ્રભુ. આપની વેણુ જ્યારે કર્ણમાં પડી એ જ ક્ષણે દેહ ધર્મ તો સમાપ્ત થઈ ગયો. અહીંયા કોઈ સ્ત્રી આપને મળવા નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. એટલે આપ જે ધર્મ કહો છો એ ધર્મ અમને લાગુ પડતા નથી. અહીંયા કોઈ શરીર નથી આવ્યું, અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા આવ્યો છે. અહીંયા તો જીવાત્મા પરમાત્માની અનુભૂતિ કરવા આવ્યો છે. અને એટલા માટે આપે બતાવેલો ધર્મ અમને લાગુ નથી પડતો. જીવાત્માનો તો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ એનો પરમ ધર્મ છે. અને આપ અમને કહો છો પ્રભુ આપના ભાઈ, બંધુ, સખા, મિત્ર આપને શોધવા નીકળ્યા હશે, તમારી ચિંતા કરતા હશે. પ્રભુ શરીરને છોડ્યા છે,
સંબંધો તો લઈને જ આવ્યા છે, વ્યક્તિઓને મૂક્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. હવે તો આપ જ બંધુ, આપ જ સખા, આપ જ પિતા, આપ જ પતિ, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. શરીરોને મૂક્યા, લાગણીઓ લઈ આવ્યા છે. કારણ કે સંસારના પ્રાકૃત દેહમાં આ સંબંધો જોડીશું તો જન્મ મરણના ચક્કરમાં પડીશું, અને આપનામાં જો આ સંબંધ જોડીશું તો ક્યારે જન્મ લઈને પાછા નહીં આવવું પડે. જન્મ ચક્કરમાંથી, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જઈશું જો આ સંબંધો આપની જોડે જોડ્યા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. એક ભગવાન એવો છે જેની જોડે બધા જ સંબંધો જોડી શકાય છે. અને ગોપીઓ જ્યારે દોડીને ત્યારે પરીક્ષિત મહારાજને પણ પ્રશ્ન થઈ ગયો કે આમ પ્રભુએ ગોપીજનોનો આ રીતે સ્વીકાર કેમ કર્યો? એ તો કાંત ભાવે દોડી. ત્યારે સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડી એ ન જોઈશ, કોની તરફ દોડી છે એ જો. આ તો સોનું છે, આ તો પારસમણી છે, અડશે તો સોનું બનાવી દેશે. વૃત્તિ કેવી પણ હોય, પણ કૃષ્ણમાં લાગી છે તો કૃષ્ણ તો કલ્યાણ જ કરનારો છે. કારણ કે એ તો પરમ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. અંતઃકરણ પ્રબોધ આદિમાં મહાપ્રભુ સમજાવે છે, એ તો પરમ વસ્તુ તો દોષ વર્જિત છે, અલૌકિક છે. લૌકિક ભાવે પણ ગયા એ તમને અલૌકિક બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતામ હિતે. સુખદેવજી કહે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ એ તો ઉદ્ધાર જ કરે છે. ગોપીઓ પ્રિય ભાવે ગઈ, શિશુપાલ ક્રોધ લઈને ગયો, 100 ગાળો બોલ્યો ને. ભગવાને શું કર્યું? તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. શિશુપાલનો ઉદ્ધાર જ થયો. ભયમ, કંસને ભય લાગ્યો ને એવો ભય લાગ્યો, સ્ત્રીમાં, દ્વારપાલમાં, પ્રધાનમાં બધે કૃષ્ણ દેખાવા લાગ્યો. કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે એવો ભય લાગ્યો. ભગવાન કહે, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કર્યો. નહીં તો ક્યાંય સાંભળ્યું છે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે, ક્રોધ કરવાથી ભગવાન ઉદ્ધાર કરે? અરે ક્રોધથી તો દૂર ભાગે ભગવાન, ભય રાખવાથી ભગવાન ઉદ્ધાર કરે. પણ કોઈ પણ ભાવ ભગવાન સાથે જોડો, ભગવાન તો ઉદ્ધાર જ કરનાર છે. આ સાધનો નથી, પણ પ્રભુ કેવા છે? અદ્ભુત ચરિત્ર વાળા છે. અને અદ્ભુતતા શું છે? અસાધનમ સાધનમ કરોતિ તિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવીને કૃપા કરી લે, આ જ ભગવાનની અદ્ભુતતા છે. યમુનાજી કેવા, તવ ચરિત્ર અત્યદ્ભુતમ. કેવી અદ્ભુતતા! અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. કોઈ કેવલ નાહવાની ભાવનાથી યમુનાજીમાં ડૂબકી લગાવી તો યમુનાજી ઉદ્ધાર કરી દે. આવા અદ્ભુત ચરિત્ર વાળા છે. ગોપીઓ કહેવા લાગી, પ્રભુ આપના શરણે આવ્યા છે. હવે આપ જો અમને સંસારમાં મોકલશો ને તો સંસારના લોકો દુખી થશે. કારણ અમારી સાંસારિક ભાવનાઓ સમાપ્ત થઈ ગઈ આપની વેણું સાંભળી. પ્રાકૃતતા રહી જ નથી. અને એટલા માટે ગમે તેટલા ઉત્તમ બીજ હોય, એકવાર શેકી નાખો ને, પછી સારામાં સારી ભૂમિ, ખાતર, પાણી, સૂર્ય બધું જ આપો, શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ પ્રભુ અમારી લાગણીઓના બીજ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યા છે. હવે સંસારમાં વાવશો તો એમાં સંસારના ફણગા નહીં ફૂટે. હવે તો કેવલ ને કેવલ કૃષ્ણ રસ માટે લાલાયિત છે. પ્રભુ અમારો સ્વીકાર કરો. અને ગોપીઓની વાતને પ્રભુ સન્માન આપતા કહ્યું, તમને મેં રાસનું વચન આપ્યું છે, તમને રાસનો અનુભવ કરાવીશ. એક કથાકાર આમ કથા કહેતા હતા કે આમ પ્રભુએ અડધી રાતના વેણું વગાડીને બધા જ વનમાં પહોંચી ગયા. ત્યારે કથા પૂરી થઈ તો પેલા લોકોએ કહ્યું, ગામવાળાઓએ, કે પ્રેક્ટિકલી વિચાર કરો કે આવું પોસિબલ થાય? કોઈ અડધી રાતના વાંસળી વગાડે વનમાં અને લોકો ઘર બહાર છોડીને જંગલમાં પહોંચી જાય? પ્રેક્ટિકલ પોસિબલ છે? જવાબ આપો. એ લોકો, મારો આશ્રમ વનમાં છે, વનમાં આવજો. રાત્રિની કથા છે, રાતના આવજો તો જવાબ આપો. લોકો અડધી રાતના પહોંચી ગયા આશ્રમમાં. જવાબ આપો.
આવું કંઈ પોસિબલ થાય કે કોઈ અડધી રાતના વાંસળી વગાડે ને વનમાં બધા જતા રહે? પેલા મહાત્માએ કહ્યું કે વાંસળી વગાડે ને લોકો વનમાં જાય તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના જંગલમાં આશ્રમમાં આવી ગયા તો જેણે વાંસળી સાંભળી હોય એ અડધી રાતના વનમાં પહોંચી જાય, એમાં શું આશ્ચર્ય? પ્રભુની લીલાઓમાં એટલો રસ આવે છે કે તમે બધા સંસારના કામ છોડી કથામાં બેસી જાઓ છો. જે એક દિવસ દુકાન ન છોડે, જે એક દિવસ ધંધો ન છોડે, એ મૂકીને કથામાં આવે તો વિચાર કરો, ભગવાન તમારો સંસાર છોડાવી દે, એમાં શું આશ્ચર્ય છે? ભગવદીઓના ચરિત્ર તમે જ્યારે વાંચો છો કે આમ સંસારમાંથી આસક્તિ જતી રહી, ભગવદમય છે, તમને આશ્ચર્ય કે આવું કંઈ પ્રેક્ટિકલ પોસિબલ થાય? આ 3 કલાકનો રોજ ટ્રેલર તો જુઓ છો કે તમે બધું છોડી અને કથા માટે આવીને બેસી જાઓ છો તો ખરેખર ભગવાને જેણે સ્વીકારી લીધા હોય એનો સંસાર છૂટી જાય, એમાં કોઈ આશ્ચર્ય નહીં. ઘણીવાર આપણી સાંસારિક વૃત્તિઓ હોય ને અને ભગવદીઓના ચરિત્ર વાંચીએ ને આપણને આશ્ચર્ય થાય. આમ રાજા માનસિંહ આગળ આરસીની ના પાડી દીધી, અકબર બાદશાહને કુંમનદાસ એમ કહે કે આજ પછી મુખ બતાવતો નહીં, મને બોલાવતો નહીં, ભક્તન કો કહા, આવું કંઈ પોસિબલ થાય પ્રેક્ટિકલી? પણ જ્યારે તમારા જીવનમાં ઘટે ને અને ભગવાનમાં પ્રેમ લાગે ને ત્યારે તમને સમજાય કે આવું સંભવ છે. ભગવાનમાં જેમ કોઈએ પેંડો ખાઈ લીધો હોય પછી ખાંડ નાખેલું દૂધ પીએ ને તો ફીકું જ લાગે. અરે ખાંડ નાખી ના, ફીકું છે. કેમ? એના કરતા વધારે ગળ્યું ચાખી લીધું. પ્રેમ થાય પછી ગણિતો બદલાઈ જાય. જેને ભગવત પ્રેમ પ્રગટ્યો હોય ને એના ગણિતો બદલાઈ જાય. પછી સંસારના ગણિતો કામ ન કરે. સંસારમાં જ્યારે બધું ગોઠવાય તો આપણને લાગે હવે બધું સેફ છે, સુરક્ષિત છે. ભક્તોને એનો ડર લાગે કે આટલો બધો અનુકૂળ સંસાર, ક્યાંક મારું મન સંસારમાં ન જતું. ભગવાનમાં પ્રેમ જાગે તો અનુકૂળતાઓ પણ બંધન જેવી લાગવા માંડે કે આ બધું અનુકૂળ, આટલું બધો આટલો વૈભવ, આટલું સુખ સુવિધા, ક્યાંક હું સંસારમાં ખેંચાઈ ન જાઉં. ભગવદીઓને ડર લાગે છે. જેમ કોઈ કન્યા 12મું પાસ કર્યું અને હવે કોલેજમાં જાય ને પહેલો દિવસ છે એટલે પહેલો દિવસે જવાય, પપ્પા તમે મૂકવા આવો ને, એકલી કેમ જાઉં? બેનપણીઓને ભેગી કરે, ચલો ને ભેગાજી. પહેલો દિવસ કોલેજનો ડર લાગે, પહેલી વાર કેમ જાઉં? પણ એ જ છોકરીને 1 વર્ષમાં કોઈ છોકરા જોડે પ્રેમ થઈ જાય તો મનમાં શું થાય? આજે પપ્પા ના આવે તો સારું, આજે બેનપણીઓ ના આવે તો સારું. પ્રેમ નતો તો સુરક્ષા લાગતું હતું, પ્રેમ થયો તો જે સુરક્ષા આપે છે એનો જ ડર લાગવા માંડ્યો, એનો જ બંધન લાગવા માંડ્યો. પ્રેમના ગણિત આમ કામ કરે. जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, जो सुरारन घूमी चलत है पीर न काहू जरावेरी. જેનો પ્રેમ કૃષ્ણમાં લાગી ગયો હોય એનું મન બીજે ક્યાં લાગવાનું? એને કઈ વસ્તુ આકર્ષણ કરી શકવાની? જેને ખેંચનારો પરમાત્મા, એને ખેંચી લીધું હોય મન. કર્ષતી કૃષ્ણ. આ જગતનું સૌથી વધારે આકર્ષણ કરનારું તત્વ કોઈ હોય તો એ કૃષ્ણ છે. ભલભલાને ખેંચ્યા છે, નાસ્તિકોને ખેંચ્યા છે, દુષ્ટોને ખેંચ્યા છે, અસુરોને ખેંચ્યા છે, તો ભક્તો ખેંચાય એમાં શું આશ્ચર્ય છે? આ છે જ કર્ષતી કૃષ્ણ, આકર્ષણ કરનારો. નામથી, રૂપથી, લીલાથી, ધામથી, ચારે રીતે જે પોતાની તરફ ખેંચે એ જ કૃષ્ણ છે. અગ્નિ વિરહની પકવશે ત્યારે મારા રસને ટીકવવાની પાત્રતા હશે. આકાર મળ્યો પણ હજી પાત્રતા સિદ્ધ નથી થઈ, હવે પાત્રતા સિદ્ધ કરવાની છે. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ક્યાં સંતાયા? ગોપીઓના હૃદયમાં. અહંકારી બહાર બધે જુએ, પોતાની ભીતર ન જુએ. અહંકારી વ્યક્તિ હોય ને, સંજોગો, વ્યક્તિઓ બધાના વાંક કાઢે, પણ વાંક મારો હતો એ સ્વીકારવા તૈયાર ન થાય. અને પોતાની ભૂલોને સ્વીકારવી, આનાથી મોટું જ્ઞાન દુનિયામાં બીજું કોઈ નથી. કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. હરિરાયજી કહે છે ઠાકોરજીની કૃપા થઈ રહી છે, મારા પર પ્રભુ કૃપા કરી રહ્યા છે. એમ કેમ ખબર પડે? તો કે જ્યારે પોતાના ભૂલોનું ભાન થવા લાગે ત્યારે માનવું કે ઠાકોરજી મારા પર કૃપા કરી રહ્યો છે. વૈષ્ણવો બીજાને બદલવાના પ્રયાસમાં નથી હોતા. વૈષ્ણવની વ્યાખ્યા કરું તો એટલી જ કરી શકું, ન ભાવે છતાંય નિભાવે, એનું નામ જ વૈષ્ણવ છે. ન ગમતો હોય છતાંય સ્વીકારી લે, એનું નામ જ વૈષ્ણવ. હરિની ઈચ્છા.
તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. આજ વૈષ્ણવનો પરમ વિવેક છે. નિજેચ્છાતઃ કરીષ્યતિ. અનુકૂળ લોકો જ દુનિયામાં નથી મળવાના, પણ મળ્યા છે એની અનુકૂળતા કરી લેવી, એ જ આપણી સમજદારી છે. બાકી લોકોને બદલવા જશો ને તો બદલ્યા જ કરશો. પોતાના જેવા બનાવવા જશો તો એ સંભવ નથી. ભગવાને દરેકને જુદી રીતે બનાવ્યા છે. દરેકની પ્રકૃતિ વ્યવહાર જુદા છે, અને જુદાપણું જ આ જગતનું સૌંદર્ય છે. અને જુદાપણાનો સ્વીકાર કરતા શીખશો, એ જ આપણો વિવેક છે. અંતર્ધ્યાન થયા પ્રભુ. ગોપીઓ જોવા લાગી. અરે લલિતા તે જોયા, અરે વિશાખા તે જોયા, અરે ચંદ્રાવલી તે જોયા. હમણાં તો હાથમાં હાથ હતો, પ્રભુ ગયા ક્યાં? ચારે બાજુ ગોતવા લાગી. અનંત જન્મોના અંતરાય બાદ આ મિલનની ક્ષણ આવી. અને જાણે ભૂખ્યાના મોઢા પાસે કોળીઓ લાવીને કોઈ ઝૂંટવી લે, એમ અનંત જન્મોનો તાપ આ આત્માને હતો, પરમાત્મા નિકટ આવીને જતો રહે. કેવો તાપ થાય! અરે આપણે તો સૂતક લાગે ને ઠાકોરજી બીજે પધરાવા લાગે ને તો એ 15 દિવસ પણ ના ગમે. એમ થાય ક્યારે ઉતરે ને ઠાકોરજી આવે, ક્યારે ઉતરે ને ઠાકોરજી આવે. જેને નિયમથી મંગળાના દર્શન કરતા હોય, રાજભોગના દર્શન કરવા જતા હોય, બહારગામ જવાનું થાય ને તો યાદ આવે, અરે મંગળા ગયા છે, ક્યારે પાછો જાઉં ને મંગળા કરવા જાઉં. અને જે નિયમથી જતા હોય ને, ઠાકોરજી એની રાહ જોતા હોય છે. જોજો, તમે થોડા મોડાએ પહોંચશો ને, જે રોજ જતા હોય, કંઈ ને કંઈ એવું થશે કે તમારા માટે દર્શન ખુલ્લા હશે. ત્યારે માનજો, આજે ઠાકોરજી મારી રાહ જોતા હતા. અરે દર્શન જ એને કહેવાય કે એટલા પ્રેમથી એને જુઓ કે એની પણ બધેથી નજર હટી તમારામાં લાગી જાય. એ જ સાચા દર્શન છે. એ બીજે ના જોઈ શકે. જો સેવામાં મન ભટકતું હોય ને તો એને ઉપાય છે એવું વિચારવું કે ઠાકોરજી મને જોઈ રહે છે, પ્રભુ મને જુએ છે, પ્રભુ મને જુએ છે. મન ક્યાંય જશે જ નહીં, એ જોઈ રહ્યો છે. કાંઈ ખોટું થશે જ નહીં. તમે અહીંયા ભીડમાં બેઠા હોય, કોઈ તમને તાકીને જોયા કરતું હોય તો કથામાં મન લાગે, એમ લાગે પેલો જુએ છે, પેલો જુએ છે. મન ધ્યાન ત્યાં જાય ને, એમ ઠાકોરજી જુએ છે એવું વિચાર્યા કરશો ને તો મન ઠાકોરજીને છોડીને જશે જ નહીં. એ જોઈ રહ્યો છે. અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધવા લાગ્યા પ્રભુને. શોધતા શોધતા વનમાં આગળ જઈ રહ્યા છે. પ્રભુના ચરણના ચિહ્ન દેખાયા અને કુથેલી વેણીના ફૂલ દેખાયા. અરે કોઈ ગોપીને સાથે લઈ ગયા છે પ્રભુ. કોણ એ ભાગ્યશાળી હશે જેને પ્રભુનો સંગાત મળ્યો છે? આગળ શોધતા શોધતા રાત્રિના સમયે જઈ રહ્યા છે. નિકુંજમાંથી રડવાનો અવાજ સંભળાયો. ભીતર ગયા તો જોયા જેને રાધા સચરીને સાથે લઈ ગયા હતા એ પણ રડી રહી હતી. અરે તને પણ છોડી દીધી? હા, મને મદ આવ્યો, મને ખભા પર પ્રભુએ ઉચકી લીધી જ્યારે થાકી ગઈ, અને મને થયું જો કોઈને સાથે ન લીધા અને મને લીધા, અને પ્રભુ મને પણ મૂકીને જતા રહ્યા. રાત્રિના સમયે ગોપીઓ ભેગી મળીને શોધી રહી છે, ક્યાં ગયો અમારો પ્રભુ, ક્યાં અમારો કૃષ્ણ, ક્યાં અમારો શ્યામ? ચારે બાજુ શોધતી લતા પતા વૃક્ષોને પૂછે છે, હે કચિત તુલસી કલ્યાણી, તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે? હે અશોક, તું તો શોકને હરનારો છું, તે મારા પ્રભુને જોયા છે? પ્રલાપ કરતી જોર જોરથી રડતી ગોપીઓ રાત્રિના સમયે એકલી પડેલી જન્માંતરના વિયોગનો અંત આવવાનો હતો અને નવો કોઈ વિયોગ પ્રભુએ આપી દીધો. ચારે બાજુ ગોતતી મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી. કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ મિલાવો, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો હે પ્રભુ, આપ તો નથી. વૃંદાવનના ચંદ છો,
અને શરદની રાત્રિ ચંદ્રમા વગરની હોય તો કેવી ફીકી લાગે, એમ પ્રભુ આપના વગર અમારું જીવન પણ એવું અંધારું. શ્યામ વિનાનું જીવન સૂનું, શ્યામ વિનાનું જીવન સૂનું, ચંદ્ર વિનાની રાતડી જેવું, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો हाँ नाथ, प्रभु कहाँ चले गए? प्रकट हो जाइए. आपके बिना कैसे जिएंगे? हम तो भूतल पर ही आई हैं आपके लिए. आ સુતી રૂપા, આ ઋષિ રૂપા આવ્યા છીએ આપને પામવા માટે. આપ જ અમારા જીવનનું પરમ લક્ષ્ય છો. આપ નહીં મળો તો પ્રાણોના ત્યાગ કરી દઈશું. ક્યાં મળે પ્રભુ? ગોતી ગોતી યમુનાજીના તટ પર આવી ગયો. યમુનાજી જ એકમાત્ર એવા છે જે પ્રભુનું મિલન કરાવી શકશે. અને આમ વિચાર કરી યમુનાજીના તટનો આશ્રય કર્યો અને બે કારણથી પ્રભુને પુકાર કર્યા. સ્વભાવાદ અપરાધતઃ, બીજો કોઈ સાધન ન રહ્યું. ત્યારે વિચાર કર્યો કે સાવ સાથે મળીને ગોપી ગીત દ્વારા પ્રભુને પુકાર કરીએ. આ ગોપીઓનું ગાયેલું ગીત એ गोपियों पुकार है. आइए गोपियों के स्वर में स्वर मिलाएं और हम भी गोपियों के साथ पुकार करें. जयतीकं जन्मना व्रज शयत इंदिरा शश्वतत्रयी दयित दृश्यता भीक्षुतावता स्वयि धृता सव स्वामी चिन्वते. गाइए मेरे साथ. ओ श्रीनाथ जी बंधारो आ जाओ. आवजो तमे वाट जोई રહ્યા પ્યારના અમે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. પ્રભુ આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું. મોટા મોટા ઋષિઓ, મુનિઓ, મહાત્માઓ, દેવતાઓ હવે વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. વ્રજની મહિમા અનેક ગણી વધી ગઈ છે. મોટા મોટા દેવતાઓ પણ, મહાદેવજી પણ ગોપેશ્વર મહાદેવ બનીને આવ્યા. બ્રહ્માજી માછલું બનીને આવ્યા કે કણિકા મળી જાય. ઠાકોરજીએ કહ્યું છાક લીલા કરતા આજે બધા મારા પિતાંબરમાં હાથ લૂછી દો, કોઈ હાથ ધોવા ન જતા. દેવતાઓને પણ કણિકા દુર્લભ છે. એવી વ્રજની મહિમા. એકવાર જ્યારે પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા ત્યારે બધા તીર્થોને બોલાવ્યા, વ્રજના આવ્યા. ભગવાનને ફરિયાદ કરી પ્રયાગે, આપે રાજા બનાવ્યો, બધા આવ્યા પણ વ્રજના આવ્યો. ઠાકોરજીએ કહ્યું તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. અને જ્યારથી પ્રભુનું પ્રાગટ્ય થયું ગોપીઓ કહેવા લાગી, વૈકુંઠ કરતા પણ વ્રજની મહિમા અનેક ગણી વધી ગઈ. હવે દેવતા પણ જુદા જુદા રૂપ લઈ વ્રજમાં વાસ કરે છે. અને સૌથી મોટું પ્રમાણ શ્રેયત ઇન્દિરા શશ્વત રહી. સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠમાં રાણી છે એ વ્રજમાં દાસી બનીને રહે છે, સેવા કરવા આવે છે. જુઓ ને કેવો મહિમા વ્રજનો વધ્યો છે. અહીંયા પ્રભુ ભક્તોને આધીન થઈને રહ્યા છે. ત્યાં કારણ કે વૈકુંઠ તો ભગવાનની ઓફિસ છે, વ્રજ ઘર છે. તમે કોઈ બહુ મોટા જજના કોર્ટમાં જ્યારે જજની ખુરશી પર બેઠા હો, તમારો ખાસ મિત્ર હોય અને ત્યાં જઈને હાય કેમ છે,
પેલો શું કે અહીંયા નહીં, ઘરે આવજે. અને ઘરે જાઓ તો દરવાજે આવીને ભેટી પડે. બસ એટલો જ ફરક છે. વૈકુંઠમાં જાઓ તો ભગવાન ચોપડા ખોલીને બેઠા હોય, પાપ પુણ્યના હિસાબ કરે. અને વ્રજમાં જાઓ તો દોડતા આવીને ગળે લગાડી લે. આજ વ્રજની મહિમા. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હી જાઈ નિરંતર ધ્યાવે. જના જાહી અનાદિ અખંડ અનંત અછેદ અભેદ સુવેદ બતાવે. નારદ સે સુખ જાહી રટે પછી હારી તુરી પુરી પાર ન પાવે. તાહી અહિર કી છો હરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. ત્રિલોકને નચાવનારો પરમાત્મા વ્રજમાં ગોવાળાનોના છછિયા ભર છાછ માટે નાચવા તૈયાર થઈ જાય છે. એવી વ્રજની મહિમા છે. ગોપી આવી અને ગોપીને લાલન કહેવા લાગ્યા, થોડોસો માખણ દે. ગોપી કહેવા લાગી, મોકો સારો છે, એમ કરો લાલન નાચીને બતાવો તો માખણ આપો. ઠાકોરજી કે ઠીક છે. કમરમાં જ્યાં પીતાંબર બાંધ્યું ને યાદ આવ્યું હું નાચું ને પછી આપે નહીં તો. અરે ગોપી મેં નાચું और फिर તું નહીં દે તો. ગોપી કે મેં દे दूं और તું નહીં નાચે તો કરવું શું? ઠાકોરજી કે એક વચલી યુક્તિ છે. શું? તું મને પહેલા ખવડાવી દે પછી હું પૂરેપૂરું નાચીને બતાવીશ. ગોપી કહે તું પહેલા નાચીને બતાવ પછી હું પૂરેપૂરું ખવડાવીશ. કોઈ સમાધાન જ નીકળ્યું. ત્યારે ગોપીએ કહ્યું મારી પાસે એક સમાધાન છે. પ્રભુ કે શું? ગોપી કહે તું નાચતો જા, હું તને આરોગાવતો જાઉં. અને હું આરોગાવતી જાઉં ને તું નાચતો જાય. માટ લીએ માખણ લીએ નિર્તત નટવરલાલ. જેમ નટવરલાલ બની અને ઠાકોરજી નાચતા જાય છે અને ગોપી આરોગાવતી જાય છે. આ લીલા તો વૈકુંઠમાં ન થઈ શકે, વ્રજમાં. એક એક ઉત્સવો એ જન્માષ્ટમીથી શરૂ થાય. ઈંડોળા લીલા, દાન લીલા, સાંજી લીલા, આ નંદાલયની અનેક પ્રકારની લીલાઓ, હરિઅખેર આદિ લીલા, આ તો બધી વ્રજમાં છે, વૈકુંઠમાં નથી. શ્રેયતિન્દિરા શસ્વદત્રહી દૈત હે દયાળુ દીક્ષિતામ. પ્રભુ પ્રગટ થાવ, દૃશ્યતામ, આપના દર્શન આપો. દીક્ષુ તાવકઃ, અમે આપના છીએ. ત્વયી દૂતા સવત્વામ વિચિન્વતે, તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા એવા અમે આપને ચારે ઓર શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ થાવ, દર્શન આપો. એમ કહેતા ગોપીઓ આગળ ગામ. શરદોદાશ્રયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષાદ્રશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વધ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. શરદ કાળમાં સરોવરો સ્વચ્છ બની ગયા હોય, તાજા લાલ કમળો ખીલ્યા હોય અને કમળની લાલીમાં કંઈ અલૌકિક હોય છે અને એ લાલીમાં જેણે હરી લીધી છે એવા આપના નેત્ર. અને જ્યારે એનાથી બાકી ચિતવન કરીને જ્યારે આપ નિહારો ત્યારે અમને એમ લાગે કે દ્રષ્ટિ નથી કરતા, બાણ છોડી રહ્યા છે, અમારા હૃદયને વિંધી રહ્યા છે. કમલ સી અખિયા લાલ તિહારી, દિનસો તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. પ્રભુ આપના નેત્રો અનેક ઉપમા આપી છે. નેત્રોની કમળ જેવી, ભ્રમર જેવી, ખંજન પક્ષી જેવી, હરણીય જેવી, હરણ જેવી, ભ્રમર જેવી, અનેક અનેક પ્રકારની ઉપમાઓ શાસ્ત્રોમાં, કીર્તનોમાં પ્રભુના દ્રષ્ટિને આપવામાં આવી. આમ નાવ જેવા લાગે ને નેત્ર, પ્રભુના કટાક્ષ નેત્ર જુઓ તો નૌકા જેવા લાગે. મોહન નયના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. જે એમાં વસી ગયા એ તો ભવપાર થઈ ગયા છે. પ્રભુ આપના એ નેત્રો, પ્રભુ આપે અમને ક્યાં ક્યાંથી બચાવ્યા. વિષ જલાપ્યા વ્યાલ રાક્ષસાત વર્ષમારુતાત, એ વિષવાળા જળથી, એ વર્ષાથી, એ અસુરોથી, એ સર્પોથી ક્યાં ક્યાંથી આપે અમારી રક્ષા કરી. તો હવે મારવા કેમ બેઠા છો પ્રભુ?
અને પ્રભુ અમે આપને ઓળખીએ છીએ. આપ કોઈ કેવલ નંદ યશોદાના પુત્ર નથી. આપ તો બ્રહ્માજીની વિનંતી સાંભળી આ જગતના રક્ષણ માટે આવેલા સાક્ષાત ભગવાન છો. એમ કહેતા ગોપીઓ ગાન કરતા કહે, ન ખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મજ વિઘ્ન સારથી તો વિશ્વગોપ્તયે સખ ઉદેવા સાત્વતાંગુલે. નખનુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રક. કેવલ નંદ યશોદાના પુત્ર નથી, સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળી જગતને રક્ષણ માટે આપ પધાર્યા છો. પ્રભુ કૃપા કરો, આપના કરકમલ અમારા મસ્તક પર પધરાવો. શ્રી કરગ્રહમ જે લક્ષ્મીજીએ ગ્રહણ કર્યા છે, જે સંસારના ભયથી અમને મુક્ત કરનારા છે, એવા આપના કરકમલ મસ્તક પર પધરાવો. પ્રભુ આપના ચરણકમલ અમારા હૃદય પર પધરાવો. જે પ્રણામ કરે એના પાપનું કર્ષણ કરનારા છે, ગાયોની પાછળ જનારા છે. લક્ષ્મીજીનો જેમાં નિવાસ છે, કાલિય નાગની ફણાઓ પર પધરાવ્યા છે, એવા આપના ચરણારવિંદ આપ અમારા હૃદયમાં પધરાવો. અનેક પ્રકારની વાંછના અને કામના ગોપીજનો કરી રહ્યા છે. ગોપીજનો કહે, પ્રભુ ખુલ્લા ચરણારવિંદથી જ્યારે આ વ્રજમાં પધારો છો અને વન છે, કાંટા કાંકરા દર્ભના અંકુરો આપના ચરણમાં વાગતા હશે. એમ કહેતા ગોપીઓ 10મા શ્લોકમાં કહે, ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલ દ્રોણાંગોરૈ સીદતીતિનઃ કલિલતાં મનઃ કાંત ગચ્છતિ. કાર્ય મેરે સાથ ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. પ્રભુ એક વાર ગોપીઓ આવી યશોદા પાસે. અરે યશોદા, તું પ્રભુનું ધ્યાન નથી રાખતી કેમ? આ ખુલ્લા ચરણારવિંદથી વનમાં જાય એને વાગતું હશે, મોજડી તો પહેરાવ. હું વાત સાચી છે, મેં તો વિચાર્યું નહોતું. સુંદર રત્ન જડિત મોજડી બનાવી. લાલનને બોલાવ્યા, લાલન આજથી આ મોજડી પહેરીને જજો. લાલન તો મોજડી ઉપાડીને ગૌશાળામાં લઈ ગયા, ગાયના પગમાં પહેરાવા લાગ્યા. પહેરાવે ગાય કાઢી નાખે, પહેરાવે કાઢી નાખે. યશોદાજી હસીને કે, ગાય કોઈ મોજડી પહેરતી હશે? ઠાકોરજી કહે, જો લાલનની ગાય ખુલ્લા પગે જાય તો આ લાલન પણ બ્રજમાં ખુલ્લા પગે જશે. પ્રભુ તો બ્રજને પાવન કરવા માટે પધાર્યા છે. ગોપીઓ કહેવા લાગી, દિવસનો અંત સમય આવે, સંધ્યાકાળનો સમય હોય, ગૌરંગને લઈને જ્યારે આપ ગોકુલ પધારતા હો અને ત્યારે ગોરજથી મંડિત થયા હો, કેશ વિખરાયેલા હોય, અને ત્યારે અમે આપના દર્શન કરીએ અને પાપણ બંધ થાય ત્યારે પાપણ બનાવનારા બ્રહ્મા અમને જડ લાગે છે. કારણ કે પાપણ બંધ થાય એટલો સમય પણ ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ, એમ કહેતા ગોપીઓ ગાન કરે. અટતિયદ્ભવાન અન્હિકાનનમ ત્રુટિયુગાયતે
पश्यता कुटिलकुन्तलम् श्रीमुखं च ते जड उदीक्षता पक्ष्मकृदृशा। પ્રભુ વંદે આપ પધારતા હો અને પાપણ બંધ થાય. જો બ્રજ में વિરહ ચાર પ્રકાર. નંદદાસજી કહે ચાર પ્રકારનો વિરહ ગોપીજનોને થાય છે. આ છે પલકાંતર વિરહ. પાપણ બંધ થાય ને જે વિરહ થઈ જાય. પ્રભુ વનમાં ગાયો ચરવા પધારે ને ગોકુળમાં ઘરે જે ગોપીઓને વિરહ થાય એ વનાંતર વિરહ છે. અક્રૂરજી આવ્યા ને મથુરા લઈ ગયા પ્રભુને, એ છે દેશાંતર વિરહ. અને ચોથો છે પ્રત્યક્ષ, સામે જ હોય અને ક્ષણમાર માટે વિચાર આવે કે યશોદાજી બોલાવી લેશે તો, અને વિચાર માત્રથી મૂર્છિત થઈ જાય ગોપી, એ છે પ્રત્યક્ષ વિરહ. ચાર પ્રકારના વિરહ અનુભવે છે. અનેક પ્રકારથી વર્ણન કરતા ગોપીઓ કહે પ્રભુ આપનું એ મંદર હાસ્ય, આપનું એ વિશાળ વક્ષસ્થલ, આપનો એકાંતિક વિહાર, આ બધું અમને યાદ આવે છે. હૃદય શુદ્ધ થાય છે. મધુરિયા ગિરા વલ્ગુ વાક્ય, આપના મધુર વચનો, બુદ્ધિમાનો આનંદ આપનારી વાણી, આ બધું જ યાદ કરીએ છે. સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપે છે, વિયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય છે. ગાન કરતા કરતા શબ્દો ખૂટ્યા, ભાવ વધવા લાગ્યો, એટલો ભાવનો અતિરેક થઈ ગયો, મૌન થઈ ગઈ ગોપી. જોર જોરથી પ્રલાપ કરતા અંતિમ શબ્દો નીકળ્યા. યતે સુજાત ચરણાંબુરુહંસ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધિ મહિકર્કશેષુ તેનાટવી મટસि તદ્વ્યથતેન કિંસ્વી કુર્પાદિભિ ભ્રમતિભિ ભવદાયુષામ. પ્રભુ ડરતા ડરતા આપના કોમલ ચરણાર વિંદને ધીમે ધીમે અમે અમારા હૃદયમાં પધરાવીએ છીએ. અમને ડર છે ક્યાંક અમારા કઠોર હૃદયની આપના કોમલ ચરણાર વિંદને ચોટ ન લાગી જાય. શબ્દો ખૂટી ગયા, ભાવ અતિરેક થયો, અશ્રુ બનીને ચોધાર આંસુથી રડવા લાગી ગોપીઓ. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન. કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોર જોરથી રડે છે. પ્રભુ પ્રગટ થાવ, પ્રાણ છોડી દઈશું જો આપ નહીં આવો. ગોવર્ધનવાસી સાંવરે લાલ, तुम बिन रहो न जाए. श्री गोवर्धनवासी सांवरेला, तुम बिन रहो न जाए. व्रजराज लड़े ते लाड़ी लो, तुम बिन रहो અમારા નેત્રો જાણે મત્સ્ય બની ગયા અને માછલાને જેમ સાગરમાંથી સરોવરમાંથી કાઢો તડપી તડપીને મરી જાય, એમ આ રસ સમુદ્ર એવા કૃષ્ણ અને એનાથી નેત્રો અળગા થયા તો જીવી નહીં શકે. પુકાર કરવા લાગી ગોપી. દર્શન કોને ના તપેલા, બચન સુનન કો કા मिलवे को ही रात पे, मेरे जी के जीवन प्राण. જોર જોરથી રડતી ગોપીઓ કૃષ્ણ દર્શનની લાલસાની વાંછના છે. પ્રભુ મળે, પ્રભુ દેખાય અને એમ થયું હવે પ્રાણ છૂટી જશે. અને ત્યારે પ્રભુએ જોયું કે હવે તો પરમ દીનતા પ્રગટ થઈ છે.
આકારની સાથે પાત્રતા સિદ્ધ થઈ છે. હવે કૃપા કરવી જોઈએ. અને એ જ ક્ષણે તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. પુકાર સાંભળીને પરમાત્મા પ્રગટ થઈ ગયા અને જ્યાં પ્રભુને જોયા દોડી છે ગોપીઓ. કોઈએ પાલો પાથર્યો, કોઈએ હસ્ત પકડ્યા, કોઈએ ચરણ પકડ્યા. પ્રભુ ક્યાં જતા રહ્યા હતા? ત્રણ પ્રકારના લોકો દુનિયામાં છે. એક પ્રેમ કરે ને પ્રેમ કરનારા, બીજા પ્રેમ કરે છતાંય નહીં કરનારા, અને કોઈને પ્રેમ નહીં કરનારા. આ ત્રણેયમાંથી આપ કેવા છો? પ્રભુ કહે પ્રેમ કરે ને પ્રેમ કરે તો સ્વાર્થી કહેવાય. હું સ્વાર્થી નથી. ન પ્રેમ કરે છતાંય પ્રેમ કરનારા એ તો મા બાપ. હું એમાંય નથી. હું તો ભક્તોના ભાવોને પૂર્ણ કરનારો છું. જે ભાવ લઈને જીવ આવે એવા સગળા ભાવોને પૂર્ણ કરું છું. ગોપીઓ વિનંતી કરે તો અમારા ભાવને પણ પૂર્ણ કરો. અનંત જન્મોના અંતરાય બાદ આ જીવાત્મા પરમાત્માની સન્મુખ ઉભો છે. આ અલ્પાનંદ પૂર્ણાનંદને પામવા ઉભો છે. પ્રભુ મહારાજનો અનુભવ કરાવી આપના સ્વરૂપનું સ્થાપન કરો. અને જ્યાં વિનંતી કરી છે ત્યાં પ્રભુ ઠાડા થયા છે. એક ગોપીએ પખાવજ લીધી, એકે ઝાંઝ લીધી, એકે વીણા લીધી, અને કાલિંદીના તટ ઉપર શ્રી કૃષ્ણ શ્રી ગોકુલ ચંદ્ર કે ચંદ્रमा महाराज નું દાન કરી રહ્યા છે. આइए प्रभु के साथ रास में जुड़ जाए. हे आशा भर्या ते અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા ને અમે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. હાલો વનના ચોક માને કઈ નાચે છિનટ વરલાલ રે આવેલ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. જય હો. મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય હો.
દિવસ તમારા ઘરે આવવાનો જ છે. એટલે તમે અળગા નથી રહી શકતા. બહાર માહોલ અનુકૂળ બનાવશો તો ઘરમાં વૈષ્ણવતાનું વાતાવરણ રહેશે. અને બહાર માહોલ બનાવવા માટે સુસજ્જ સુંદર હવેલી આપણા વિસ્તારમાં હોવી જરૂરી છે. અને એટલા માટે હવે આ એક યાત્રા શરૂ થઈ છે. આપણે આ હવેલીને એવો એક સુંદર ઓપ આપવો છે કે જેથી બાળકોથી વડીલો સુધી દરેકની વ્યવસ્થા ત્યાં મળે અને એક સુંદર ધામ શ્રીનાથજી બાવાનું માટુંગામાં બને. અને કેવલ માટુંગા પૂરતું મર્યાદિત ન રહેતા એના થકી મુંબઈના દરેક વિસ્તારોમાં સત્સંગ વૈષ્ણવ કેન્દ્ર શરૂ કરવું એવા પ્રકારની એક વિચારધારા છે. ધીમે ધીમે જેમ આગળ વધશે એમ તમને સમાચાર મળતા જશે. અને આ વાવેલું બીજ ધીમે ધીમે ઘટાદાર વૃક્ષ બનશે જ્યાં બધાને છાંયડો મળવાનો છે. તો આવા પ્રકારની એક વિચારધારા સાથે જ્યારે વાત થઈને એમણે ભાવ અભિવ્યક્ત કર્યો અને અમે એ કાર્ય અને જવાબદારીને સ્વીકારી અને કટિબદ્ધ થઈએ છીએ કે આજથી આ યાત્રા શ્રીનાથજીની શરૂ થઈ ગઈ. અત્યાર સુધી એક હાથ શ્રીનાથજીએ પકડ્યો હતો અને ચાલતા હતા. હવે બીજો હાથ વલ્લભ પકડવા તૈયાર થયા છે અને બંને હાથથી ચાલતા ચાલતા આ વૈષ્ણવ શ્રીજીના દ્વાર સુધી પહોંચે એના માટેનો પ્રયાસ થશે. બોલો વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, ગોવર્ધન નાથ કી જય. કાલે 11:30 વાગે શ્રીનાથજીની સન્મુખ આપણે બધા મળવાના છે. તો ત્યાં આરતી ઉતારી અને શ્રીજીના પહેલા દર્શન, આજ સુધી હું હવેલી ગયો નથી, મેં દર્શન કર્યા નથી. પહેલી ઝાંખી શ્રીનાથજી બાવાની કાલે કરવા જઈશ તો તમે પણ મારી સાથે ચાલજો. આપણે બધા શ્રીજીની ઝાંખી કરવા જઈશ. આइए कथा की ओर अग्रसर होते हैं. મહારાષ્ટ્રનો અનુભવ પ્રભુએ કરાવ્યો છે અને સ્વસ્વરૂપનું સ્થાપન શ્રીનાથજીએ, શ્રી કૃષ્ણએ વ્રજ ભક્તોમાં કર્યું. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા અને એ કથાઓનું દર્શન કરાવતા આગળ મહારાષ્ટ્રમાં જે ગોપીઓ રસનો અનુભવ કરી ચૂકી છે એને આગળ અનેક પ્રકારથી ગોપીઓ ગાય છે અને એ વર્ણન સુદર્શન ઉદ્ધારની કથા આવી અને શંખચૂડ ઉદ્ધારની કથા, યુગલ ગીતની કથા આવી. ગોપીઓ વનમાં પ્રભુ ગયા એનું સ્મરણ કરે છે અને આઈએ એકા શ્લોક કા ગાન કરે. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રુ અધરાર્પિત વેણું કોમલાંગુલિભિ આશ્રિત માર્ગ ગોપ્ય હીરયતિ યત્ર મુકુંદ અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી નવ પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું. વામ બાહુ કૃત વામ કપોલો, ડાબા ખભા પર ડાબો ગાલ ઝુકાવી વેણુને અધરાર્પિત કરી વેણુના સ્વર ભર્યા છે. અને વેણુના સ્વર 3 પ્રકારની સુધા, દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા, 3 પ્રકારની સુધા વહાવી અને એક અદ્ભુત રસ મહાપ્રભુજી પ્રગટાવ્યો છે. અને જ્યાં જ્યાં સુધાનો સંબંધ થાય કૃષ્ણમય બની જાય છે. સુંદર વર્ણન આવ્યું. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી. નારદજી ગયા છે સમજાવવા કંસને, અરે તારો વેરી બીજે કોઈ નહીં, આ નંદ બાબાનો બાલક છે જ છે, હમણાં મારી નાખું, ઉતાવળ ન કરીશ, ધનુર્યજ્ઞનું આયોજન કરને, એમને અહીંયા બોલાવો. નક્કી કર્યું કોણ બોલાવા જાય, પસંદગી ઉતરી અક્રૂરજી પર, તમે લેવા જાઓ. પ્રભુને પધરાવવાની સેવા. આખી રાત ઊંઘ ના આવી. સવારે રથ પર સવાર થઈ ઉક્રૂરજી ચાલ્યા છે. અહીંયા નંદાલયમાં આવ્યા, મળ્યા નંદ બાબા, યશોદાજી લાલનને મળ્યા છે અને ભોજન કરતી સમયે વાત કરી કે લાલનને પધરાવવા માટે આવ્યો છે. કંસે બોલાવ્યા છે. લાલન તો તૈયાર થઈ ગયા. હા હા અમારે જવું છે. બાબાને મનાવી લીધા. મૈયાએ મુખ ફેરવી લીધું.
માં હું જાઉં? અને જ્યાં મુખ ફેર્યું ને આંખમાં આંસુ દેખાયા. અરે મૈયા, હું જલ્દી પાછો આવી જઈશ, મને જવા દે. અરે લાલન, એક રાત તને છોડ્યો નથી, કેમ કરીને મથુરા જવા દો? મૈયા, હું વહેલો પાછો આવી જઈશ. યશોદાજી કહેવા લાગ્યા, લાલન, ક્યાંક હૃદયના ખૂણામાંથી અવાજ આવે છે, એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. માં વચન આપું છું, જલ્દી આવીશ, તને મારી સોગંદ છે માં. ઠીક છે બેટા, પાછો આવ. અને આ સમાચાર તો વ્રજમાં વ્યાપી ગયા અગ્નિની જેમ. અને સવાર પડે તો ગોપીઓના ટોળા નંદાલયના ચોકમાં ભરાઈ ગયા. અમારો લાલન અમને છોડીને જઈ રહ્યો છે, રથની આગળ સૂઈ ગયા, નહીં જવા દઈએ. એક એકને પ્રભુ સમજાવે છે. રથ પર સવાર થયા અને ગડગડ કરતો રથ આગળ વધ્યો. રાધાજીને રડતા જોયા. નીચે ઉતર્યા પ્રભુ ને કહેવા લાગ્યા, અરે રાધા, બીજા રડે તો સમજમાં આવે, તારી આંખમાં આંસુ કેમ? હું ને તું કોઈ જુદા છીએ? પ્રભુ, આપને જોવાની ટેવ પડી છે આંખોને, નહીં રહી શકું આપના વગર. પ્રભુ, એક વાત કહું, હા, આપણે બંને લગ્ન ન કરી શકીએ? પ્રભુ કે મારા ને તમારા લગ્ન ક્યારે સંભવ નથી. પણ કેમ? કારણ લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તું તો એક જ છીએ રાધા. મારા રોમ રોમ રાધા છે અને રાધાનો રોમ રોમ કૃષ્ણ છે. બે હોય તો વિધિ થાય ને, હું ને તું તો એક છે. ભરેલી આંખે રાધાજીએ વિદાય કર્યા. પ્રભુ આવ્યા મથુરા, બાળકો મળ્યા, મથુરા નગરી જોવા ગયા, અનેક જીવો પર કૃપા કરી. અહીંયા કુબજા પર કૃપા કરી, ધોબી પર કૃપા કરી, દરજી પર કૃપા કરી. અને બીજા દિવસે ધનુર્યજ્ઞની તૈયારીઓ થઈ રહી છે. કુલિયા પીડાથી બહાર ઉભો રાખ્યો છે. ડમ 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 નગારા વાગી રહ્યા છે, માનો યુદ્ધના એદાણ થતા હોય. દાઉજી અને કૃષ્ણ પ્રવેશ કરે છે રંગમંડપમાં. કુલિયા પીડને હાથીને પકડ્યો સૂંઢથી, ગોળ 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 કરીને ફેંક્યો. અંદર અનેક મલ્લોને ઉભા રાખ્યા છે કંસે, જ્યાં કૃષ્ણ દેખાય મારી નાખ. ભયંકર તૈયારીઓ છે મારવા માટેની. સલ, તોસલ, કૂટ, ચાણુર, મુષ્ટિક જેવા યુદ્ધના મલ્લો તૈયાર કર્યા છે કૃષ્ણને મારવા. જ્યાં પ્રભુ દેખાયા, સલ, તોસલ, કૂટ આવ્યા, ત્રણેયને પછાડ્યા, ઉદ્ધાર કર્યા. સલ, તોસલને મારી અને ચાણુર અને મુષ્ટિકને ગોળ ગોળ ફેરવીને ફેંક્યા. દાઉજીએ કહા, વો રહા કૃષ્ણ મચાન પે, કંસ વો રહા, અને કંસને પકડીને પછાડ્યો. જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો કે કંસનો ત્યાં જ ઉદ્ધાર થયો. રાજા બનાવ્યા છે ઉગ્રસેનને. આસ્તી અને પ્રાપ્તિ રડતી રડતી પિતાને ત્યાં ગઈ છે. અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા છે. અહીંયા ઉગ્રસેનને રાજા બનાવ્યા, દેવકીજીને મુક્ત કર્યા છે. નંદ બાબાને કહ્યું કે હવે હું વ્રજમાં નહીં આવું. જનોયાદી સંસ્કાર પ્રભુના થયા. યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. ભ્રમર ગીતની કથા આવી. પ્રભુ વ્રજ તરફ દૃષ્ટિ કરીને અશ્રુપાત કરી રહ્યા છે. થયું પ્રભુ રડે છે કેમ? ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ, આપની આંખમાં આંસુ, બ્રહ્મ રડે એને મોહ હોય. ઉદ્ધવ, બ્રજ બિસરત નહીં, મને બ્રજ યાદ આવે છે. અહીંયા આટલા ઉત્સવો ભલે ચાલતા હોય, મારું મન તો બ્રજમાં છે.